चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचदा हृदये मम। करवा પ્રણામ દીજી. આનંદરૂપ હરિની લીલા એ શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. સ્કંદ 3 સર્ગ લીલા. પ્રકરણાર્થમાં ગુણાતીત પ્રકરણમાં અધ્યાય 26 અને 27, એમાં અધ્યાય 26 સાંખ્ય વડે ઉત્પત્તિ અને ઉપપત્તિથી આત્મા સર્વથી જુદો છે એમ નિરૂપણ. સાંખ્ય શાસ્ત્રનું પૂર્ણ જ્ઞાન દેવહૂતિજીને થાય તે માટે જ કપિલ ભગવાને પહેલા શ્લોકમાં કહ્યું, હવે હું તને તત્વના લક્ષણ જુદા જુદા કહીશ, જે જાણીને પુરુષ પ્રાકૃત ગુણોથી મુક્ત થાય છે. શ્લોક 2માં જે જ્ઞાનની પ્રાપ્તિ માટે આ આત્મા અને અનાત્માને જુદા જાણવાના છે તે જ્ઞાન હું તને કહીશ. શ્લોક 3માં પુરુષનું લક્ષણ કહે છે કે પુરુષ આત્મા છે, આરંભ રહિત, નિર્ગુણ, પ્રકૃતિને વશ રાખનાર, અંદરની દ્રષ્ટિથી જણાય તેવો, પોતાની મેળે પ્રકાશનાર છે, જેની સાથે આખું વિશ્વ સારી રીતે સંબંધમાં આવેલ છે તેવો છે. શ્લોક 4માં તે આત્મારૂપ પુરુષ વાસ્તવિક રીતે દોષ રહિત અને પ્રકૃતિને વશ રાખનાર હોવાથી તેનામાં જીવપણું સ્વાભાવિક નથી એમ કહેવા તેને જીવ બનાવનાર ઉપાધિ એટલે કે જીવપણું પ્રાપ્ત કરાવનારો ગુણ કહે છે. આ તે શક્તિમાને સૂક્ષ્મ દેવી ગુણોથી ભરપૂર પોતાની મેળે આવેલી પ્રકૃતિનો લીલાને લીધે આદર કર્યો. પ્રભુની તે લીલા યોગ્ય હોવાથી પુરુષે તેનો ભોગ કરવા આદર કર્યો, એટલે ભોગ કરવા માટે પ્રકૃતિ સાથે એકપણું સાધ્યું. શ્લોક 5માં પ્રકૃતિથી ભોગવાતા પુરુષની સ્થિતિનું વર્ણન કર્યું કે પ્રકૃતિમાં રહેલા ગુણો વડે વિચિત્ર પોતાના જેવી પ્રજાઓ ઉત્પન્ન કરતી જ્ઞાનને ઢાંકી દેનારી પ્રકૃતિને જોઈને તરત જ મોહ પામ્યો, એટલે તેને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ. શ્લોક 6માં મોહ થયા પછી જીવની સ્થિતિ પૂરી થઈ અને જીવભાવ પ્રાપ્ત કહે છે. બીજાને પોતે હોવાનું માનવાને લીધે ગુણોથી જ્યારે કર્મ કરવામાં આવે ત્યારે પુરુષ પ્રકૃતિના કર્તાપણાને પોતાનું માને છે. હવે શ્લોક 7. એટલે મોહ થયા પછી જ્યારે એને જીવભાવ થાય છે, એટલે કે પુરુષ પ્રકૃતિના કર્તાપણાને પોતાનું માનવા લાગે છે, ત્યારે ઉત્થાનિકા પોતાને કરતા હોવાનું અભિમાન જ સંસારનું મૂળ છે, એટલે કે પોતાને કરતાઓનું અભિમાન જ કે જે સંસારનું કારણ છે એમ હવે અહીંયા આ શ્લોકમાં કહી રહ્યા છે. તત અસ્ય સંસ્કૃતિ બંધ પારતંત્ર્યમ ચ તત્કૃતમ ભવતી અકર્તુઃ ઈશસ્ય સાક્ષિણીઃ નિવૃત્ત આત્મનઃ. કર્તાપણા રહિત ઈશ્વર સાક્ષી આનંદરૂપ આનો તે સંસાર છે. બદ્ધ અને પરતંત્રપણું પણ તેથી જ થયેલું છે. સુબોધિની તે કરતાપણું જ આ જ જીવનો સંસ્કૃતિ એટલે સંસાર છે. એટલે તે એટલે કે તસ્ય તત જે તદસ્ય કીધું ને તત એટલે તે એટલે કે કરતાપણું જ, અસ્ય એટલે કે આ એટલે કે જીવનો, સંસ્કૃતિ એટલે કે સંસાર છે, એટલે કરતાપણું જેમ કે જીવનો સંસાર છે. પછી કર્મોથી તેનો બંધ અને પ્રકૃતિને પરતંત્ર હોવાપણું થાય છે અને પારતંત્રે ચકર તત્કર્તો એટલે તે પણ કર્તાપણાના અભિમાનથી જ થાય છે, પરંતુ માત્ર પ્રકૃતિએ કરેલ નથી. તે સર્વનો તેનો સ્વાભાવિક ગુણ નથી એમ કહેવા આત્માના 4 વિશેષણો કહેલા છે. અને એનો હવે આ સ્વાભાવિક ગુણ નથી એમ કહેવા માટે આત્માના અહીંયા હવે 4 વિશેષણો કહે છે કે કારણ કે તે ભગવાનના અંશરૂપ હોય, સચ્ચિદાનંદ રૂપ અને ઐશ્વર્ય, વીર્ય વગેરે જે 6 ધર્મ વાળા તેમાં દોષ નથી એમ જણાવવા
કરતાપણા રહિત કહેલ છે. ભગવાનનો તેને સંબંધ હોવાથી ઈશ્વર કહેલ છે. તે ચિદરૂપ હોવાથી સાક્ષી કહેલ છે. તે નિવૃત્ત આત્મા એટલે આનંદ સ્વરૂપ છે. કરતાપણા રહિતને સંસાર, ઈશ્વરને બદ્ધ, સાક્ષીને પરતંત્રપણું અને આનંદ સ્વરૂપને એ ત્રણેય અથવા ચ એટલે કે અનેક શબ્દથી કહેલું દુઃખી હોવાપણાનું પ્રાપ્ત થાય છે. એટલે કે જે આત્મારૂપ પુરુષ નો આ જે સ્વાભાવિક ગુણ નથી એટલે જે વિશેષણો એ કહેવામાં આવ્યા કે કરતાપણા રહિત, ઈશ્વર, સાક્ષી અને આનંદરૂપ, તો એના ગુણોનું તે પ્રકૃતિના કારણે એટલે કે આ જે ગુણો છે એનાથી વિપરીત કાર્યો એ એનો પ્રભાવ એની અંદર જ્યારે પ્રગટ થઈ રહ્યો છે તો એ વાતને સ્પષ્ટ કરી રહ્યા છે કે કરતા ન હોવા છતાં એને હું અને મારું એવું અભિમાન, ઈશ્વર હોવા છતાં બદ્ધ થાય, સાક્ષી હોવા છતાં પરતંત્ર થાય અને આનંદ સ્વરૂપ હોવા છતાં પણ આ બધું એના અંદર લાગે. એને ચ શબ્દથી આ ત્રણેય વાત હોવાથી હું દુઃખી છું એવું ભાન થાય. એટલે આ શ્લોકમાં હું કરતા એવું જીવ માને છે એ જ એને સંસાર રૂપ બંધન છે અને એની પરતંત્ર એના કરતાપણાથી થઈ છે એટલે આનંદ રૂપ હોવા છતાં. જે આ શ્લોક અહીંયા પૂર્ણ થયો. આમાં એક અશુદ્ધિ જરા સુધારી લેજો. નિવૃત્તાત્મા અનુવાદમાં જે છે ને એના ઉપર એક રેફ જોઈએ જે શ્લોકમાં છે તે પ્રમાણે. નિર્વૃતાત્મા. બસ, બાકી તો ઠીક છે, કરો ભલે. આગળ કરો ભલે. હાજી કરો. હવે કહી રહ્યા છે કે કાર્ય કરવામાં જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન એકમાં જ રહેલ હોવાથી ઉપાદાન જે પ્રાપ્ત કરી શકે તેવું અને તેનું જેને સાક્ષાત જ્ઞાન હોય તે જ કરતા થઈ શકતું હોવાથી બીજામાં કરતાપણું હોવાનું કેમ સંભવે એવી શંકા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે કોઈ પણ કાર્ય કરવા માટે છે જ્ઞાન થાય તો એને ઈચ્છા થાય, ઈચ્છા થાય તો પ્રયત્ન કરે અને એકમાં જ હોય અને જેને જ્ઞાન થાય એને ઈચ્છા થાય અને પ્રયત્ન કરે એટલે ત્રણેયની એકત્રતા અહીંયા આવશ્યક છે. અને બીજું કે છે ઉપાદાન પ્રાપ્ત કરી શકે એવું જેને સાક્ષાત જ્ઞાન હોય તે જ કરતા થઈ શકે. તો અહીંયા કે છે તો પછી આ બીજામાં કરતાપણું એટલે બીજામાં એની ફૂટનોટ છે કે બીજામાં એટલે કે પ્રકૃતિમાં કરતાપણું હોવાનું કેમ સંભવે આ શંકા છે. તેથી હવે આ શ્લોક અહીંયા આવી રહ્યો છે. કાર્ય કારણ કર્તૃત્વે કારણમ પ્રકૃતિમ વિદુઃ ભોક્તૃત્વે સુખ દુઃખાનામ પુરુષમ પ્રકૃતેહિ પરમ. શ્લોકાર્થ. કાર્ય, કારણો અને કરતાપણું થવામાં પ્રકૃતિ કારણ હોવાનું કહે છે. સુખ અને દુઃખ ભોગવનારપણામાં પ્રકૃતિને વશ રાખનાર પુરુષ કારણ હોવાનું કહે છે. સુબોધિની. જો કે કરતાપણું અને ભોગવનારપણું એક પદાર્થમાં રહેલા દેખાય છે છતાં તે બેને ભેગા થયેલા હોવાથી કોનો કયો ગુણ છે તેનો નિશ્ચય થઈ શકતો નથી. તે બંને એટલે બીજી ફૂટનોટ છે, તે બંને એટલે પ્રકૃતિ અને પુરુષ. એટલે અહીંયા પ્રકૃતિ અને પુરુષ જે બે ભેગા થયેલા તેમાં કરતા કોણ અને ભોગવનાર કોણ એટલે ભેગા થયેલા હોવાથી કોનો કયો ગુણ એ નિશ્ચય થઈ શકતો નથી. જે આપણે આગળ જોયું કે જ્ઞાન શક્તિ ને ક્રિયા શક્તિ જે ભેગી થઈ ગઈ તો એટલે ખીચડાનો પાક થાય છે ત્યારે એટલે અહીંયા કહી રહ્યા છે કે બે ભેગા થયેલા હોવાથી કોનો કયો ગુણ એ નિશ્ચય થઈ શકતો નથી. સર્વનું મૂળ બનેલ ભગવાનમાં તો કરતાપણું અને ભોગવનારપણું કુદરતી જ છે છતાં પણ કરતાપણું પ્રકૃતિમાં રહેલું છે અને ભોગવનારપણું પુરુષમાં જ રહેલું છે. તે વિષયોમાં ઘરડાઓ પ્રમાણે છે. એની ત્રીજી ફૂટનોટ છે. સૃષ્ટિ થયા પછી પ્રકૃતિ અને પુરુષ જુદા જાણી શકાતા નથી, પરંતુ તે પહેલા જુદા હતા એમ ઇતિહાસથી જણાય છે એવો અર્થ છે. એટલે અહીંયા ઇતિહાસ પ્રમાણ છે એમ કહી રહ્યા છે કે કરતાપણું તો પ્રકૃતિમાં જ રહેલું છે ને ભોગવનારપણું તો પુરુષમાં જ છે. આ વિષયમાં કે છે ઇતિહાસ પ્રમાણ છે, ગરડાઓ પ્રમાણે છે અને હિન્દીમાં કે જે આચાર્યો પ્રમાણે છે. આ રીતે એમ કીધું.
હવે અહીંયા કહી રહ્યા છે કર્તાપણું પ્રકૃતિનો ગુણ હોવાનું કારણ પૂર્વાર્ધમાં કહેલું છે. કર્તાપણું એની ચોથી ફૂટનોટ છે. ઇતિહાસ પ્રત્યક્ષથી વિરુદ્ધ હોવાથી ન માનવા જેવો છે એમ કેમ નથી કહેતા એવી શંકા થાય તે અહીંથી દૂર કરે છે. એટલે ઉપર જે કીધું ને કે સૃષ્ટિ થયા પછી પ્રકૃતિ અને પુરુષ જુદા જાણી શકાતા નથી, પરંતુ પહેલા જુદા હતા એ પ્રમાણ કીધું. તો પછી અહીંયા શંકાઓ થઈ બીજી કે ઇતિહાસ પ્રત્યક્ષથી તો વિરુદ્ધ હોય છે, વિરુદ્ધ હોવાથી ન માનવા જેવું છે એમ કેમ નથી કહેતા એવી શંકા અહીંથી દૂર કરે છે કે પ્રકૃતિનો ગુણ હોવાનું કારણ પૂર્વાર્ધમાં કહેલું છે. એટલે અહીંયા જે કીધું ને કાર્ય કારણ કર્તૃત્વે કારણમ પ્રકૃતિમ વિદુઃ, એટલે કાર્ય એ આધિભૌતિક દેહ, કારણો એ આધ્યાત્મિક ઇન્દ્રિયો, કર્તા એટલે આધિદેવિક અંતકરણ. હવે કે છે ચેતનારૂપ પુરુષ એ 3 પ્રકારના જળની સ્થિતિ પ્રાપ્ત કરે તેનું કારણ પ્રકૃતિ જ છે, કારણ કે કારણ વિના કોઈ પોતાથી જુદો બનતો નથી. એટલે હવે અહીંયા કહે છે કે કારણ વિના તો એમ કે કોઈ પોતાથી જુદો બનતો નથી, કે જ્યાં ચેતન પુરુષ છે, આજે આપણે આગળ કીધું કે જે પુરુષને જ્ઞાન શક્તિ નિત્ય છે, સદા છે, ને આ ચેતન પુરુષ ચેતન રૂપ પુરુષ છે, ને આ 3 પ્રકારના જળની સ્થિતિ એટલે કઈ તો કે આ કાર્ય કારણ અને કર્તાપણું, આ 3 પ્રકારની જે જળની સ્થિતિ પ્રાપ્ત કરે તેનું કારણ કે છે પ્રકૃતિ જ છે. તો કેમ પ્રકૃતિ છે તો કે કારણ વિના કોઈ પોતાથી જુદો બનતો નથી. જો એ 3 પ્રકારના ગુણો પ્રાકૃત એટલે કે પ્રકૃતિના સંબંધવાળા ન હોય તો ભગવાનની ઈચ્છા પુરુષ એવા 3 પ્રકારનો થવાનું કારણ છે એવી કલ્પના કરાય. તો હવે અહીંયા કહી રહ્યા છે કે જો આ 3 પ્રકારના ગુણો એમ કે પ્રકૃતિના સંબંધવાળા ન હોત તો કે છે અહીંયા ભગવાનની ઈચ્છા કારણ છે એવી કલ્પના કરાય. પુરુષ એવા 3 પ્રકારનો થવાનું કારણ એવી કલ્પના એટલે ભગવાનની ઈચ્છા કલ્પના કરાય. તો તે ગુણો પ્રાકૃત હોવાથી પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરાવવામાં પોતે જ કારણ હોય એટલે કરાવ્યું છે ગયા વખતે. વધારાના પદાર્થ ભગવાનની ઈચ્છાથી કલ્પના કરવાથી શું લાભ તો એની 5મી ફૂટનોટ છે. પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવામાં પોતે જ એટલે કે પ્રકૃતિ જ. તેથી કે જે લોકમાં શરીર રહિત કોઈ કર્તા જોવામાં આવતો ન હોવાથી કર્તાપણું સંઘાત શરીરમાં રહેલું છે એવો નિશ્ચય થવાથી ઇતિહાસ અપ્રમાણ નથી એવો અર્થ છે. એટલે અહીંયા કહી દીધું કે જે ઉપર જે કીધું ને કે સૃષ્ટિ થયા પછી પ્રકૃતિ અને પુરુષ જુદા જાણી શકાતા નથી, પરંતુ પહેલા જુદા હતા, ઇતિહાસ જણાય છે એટલે પ્રમાણ છે. તો અહીંયા પણ અને વચ્ચે જે કીધું કે તમે પ્રત્યક્ષ વિરુદ્ધ હોવાથી ન માનવા જેવું છે એમ કેમ નથી કહેતા, તો અહીંયા પ્રમાણ આપી દે કે આ જે કીધું કે પોતે જ એટલે પ્રકૃતિ, તેથી લોકમાં શરીર કોઈ કરતા જોવામાં આવતો ન હોવાથી કરતા પણ સંઘાત શરીરમાં રહેલું એવો નિશ્ચય થવાથી ઇતિહાસ અપ્રમાણ નથી પણ ઇતિહાસ પ્રમાણ જ છે એવો અર્થ અહીંયા કહી રહ્યા છે કે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવામાં પોતે જ કારણો. તો એટલે કે છે વધારાના પદાર્થ ભગવાનની ઈચ્છાથી કલ્પના કરવાની શું લાભ, જે ઉપર કીધું ને તો ભગવાનની ઈચ્છા કારણ છે એવી કલ્પના કરા. તો અહીંયા કઈ છે પછી વધારાના પદાર્થ ભગવાનની ઈચ્છાથી કલ્પના કરવાથી શું લાભ. એટલે ત્યાં જે એવું કીધેલું કે એકલો દેહ જીવાત્મા સહિત એ કાંઈ જ્ઞાનને કે સંવેદનાનું ગ્રહણ કરવાનો સમર્થ નથી બનતો, ને તે જ રીતે એના અંદર કોઈ જાતની ક્રિયા પણ નથી સંભવતી. બીજી બાજુ દેહ રહિત કેવલ આત્મા હોય તો પુરુષ હોય તે સંવેદનાનું ગ્રહણ કરવા માટે ન કોઈ ઇન્દ્રિયાધિકરણો ન હોય એની પાસે, એ પણ કોઈ પ્રકારનો ભોગ ભોગવી નથી શકતો. એટલે કે દુઃખ સુખને મિશ્રિત અવસ્થામાં જ આ પ્રભાવ પેદા થાય છે. એટલે અહીંયા એ વાતનો અહીંયા ખુલાસો કર્યો કે દેહ આધિભૌતિક ઇન્દ્રિયો આધ્યાત્મિક અને અંતઃકરણ આધિદેવિક પુરુષ જ્યારે આમાં પ્રવેશ કરે છે ત્યારે એની આ સ્થિતિ બને છે. એટલે કે એનું કાર્યરૂપ દેહ, કારણરૂપ છે ઇન્દ્રિયો અને કર્તા સ્વરૂપ અંતઃકરણ. આ સ્વરૂપે જે એને પ્રાપ્ત થયું છે એને પ્રકૃતિથી જ પ્રાપ્ત થયું છે અને એને પોતે પેદા નથી કરેલું. આ વિષયમાં અહીંયા કહી રહ્યા છે કે પ્રકૃતિને કારણરૂપ. હવે એટલે પ્રકૃતિને કારણરૂપ કેમ કર્યા, એને ભગવદ ઈચ્છા, આમ તો એને ભગવદ ઈચ્છા છે, તો અહીંયા એને આ રીતે ભગવદ ઈચ્છા સુધી વધારે કહેવાની આવશ્યકતા નથી. એમ કે છે કે જયારે પ્રકૃતિ અને પુરુષથી જ આ સમાધાન થઈ જાય છે. તો એટલું જ આપણે ગઈ વખતે કરાવ્યું હતું. હવે આગળ કે છે
જે એક તો મારે અહીંયા એ કહેવાનું હતું કે આ શ્લોકમાં આપે એવું કહ્યું હતું કે આ શ્લોક 8મો શ્લોક જે છે એ આખો પોતે જ ગૂઢ છે, એટલે કે દેવહૂતિ જેને ખુલાસો કરવા માટે આગળ પાછો પ્રશ્ન કરવો પડે તો જે અહીંયા મારી પણ આ જ સમસ્યા છે. એટલે આ શ્લોકમાં જો અને મને સમજણ તો નહીં જ પડે, કારણ કે આ ભગવાન કહી રહ્યા છે, કપિલ ભગવાન, તો ગૂઢ અર્થો તો ભગવાન સિવાય કોણ સમજાવી શકે? તો અમારા જો એના માટે મહાપ્રભુજીને ભૂતલ પર આવવું પડ્યું તો ગૂઢ અર્થને પ્રગટ કરાવવાનું, તો અમારા માટે તો આપ જ. એટલે આ શ્લોકના જે ગૂઢ અર્થો છે ને એ આપ જ પ્રગટ કરજો, મારી વિનંતી છે. હવે અહીંયા આગળ કહી રહ્યા છે ભોગ. ભોગ તો સુખ અને દુઃખના અનુભવ રૂપ છે. તે વિષયમાં જ્ઞાન સત્વમાંથી ઉત્પન્ન થાય છે. એટલે સત્વાત સંજાતે જ્ઞાન. એટલે હવે 6ઠ્ઠી ફૂટનોટ છે. ભોગ તો સુખ અને દુઃખના અનુભવ રૂપ છે. કરતાપણા જેવો જ તર્ક ભોગવનારપણામાં હોવાથી ભોગવનાર પણ પ્રકૃતિ જ છે એવી કલ્પના કરો એવી શંકા અહીંથી દૂર કરે છે. એટલે અહીંયા જે ઉપર કીધું કે કરતાપણો તો પ્રકૃતિનો જ ગુણ છે, તો કે તર્કમાં કે જે ભોગવનારપણામાં એમ કે કરતાપણા જેવો જ તર્ક ભોગવનારપણામાં, એટલે ભોગવનાર પણ કે છે પ્રકૃતિ જ છે એવી કલ્પના કરો. તો અહીંયા શંકા દૂર કરે છે કે ભોગ તો સુખ અને દુઃખના અનુભવ રૂપ છે. તે વિષયમાં જ્ઞાન સત્વમાંથી ઉત્પન્ન થાય છે. ભગવદ્ ગીતા 14:7 17 કીધું છે કે જ્ઞાન તો સત્વમાંથી ઉત્પન્ન થાય છે. સત્વા સંજાયતે જ્ઞાનમ. તો એ વાક્ય પ્રમાણે જો પુરુષ જ્ઞાન રૂપ ન હોત તો જ્ઞાન પણ પ્રકૃતિમાં રહેલું હોવાની કલ્પના કરાત. એની 7મી ફૂટનોટ છે કે અનુભવ. અનુભવ શબ્દથી જ્ઞાન જણાવેલું છે. તેથી તેવું જ્ઞાન એટલે કે અનુભવ વાળું જ્ઞાન અથવા સુખ અને દુઃખનો અનુભવ સત્વથી થતો હોવાથી અને સત્વ પ્રકૃતિનો ગુણ હોવાથી સુખ અને દુઃખ ભોગવનારી પણ પ્રકૃતિ જ માનવી જોઈએ એવી કલ્પના કેમ કરી શકાતી નથી એમ જણાવે છે. એટલે અહીંયા જે ઉપર કીધું ને કરતાપણા પ્રકૃતિ છે તો ભોગવનારપણા પણ એમ કે પ્રકૃતિ જ ની કલ્પના કરો, તો પછી અહીંયા કહી રહ્યા છે કે તેવું જ્ઞાન અથવા સુખ દુઃખનો અનુભવ સત્વથી થતો હોવાથી અને સત્વ પ્રકૃતિનો ગુણ હોવાથી સુખ અને દુઃખ ભોગવનારી પણ પ્રકૃતિ જ માનવી જોઈએ એવી કલ્પના કેમ કરી શકાતી નથી એમ જણાવે છે. એને હવે આગળ જણાવે છે કે પ્રકૃતિ એટલે કે પ્રકૃતિના સંબંધ વાળું જ્ઞાન પણ પુરુષના સંબંધથી જ થાય છે એમ ઉત્તરાર્ધમાં કહે છે. આમાં જે શ્લોકમાં કીધું સુખ અને દુઃખ ભોગવનારપણામાં પ્રકૃતિને વશ રાખનાર પુરુષ કારણ હોવાનું કહે છે. એટલે અહીંયા કે છે સુખ અને દુઃખના ભોગવનાર હોવાપણામાં પુરુષ જ્ઞાનરૂપ હોવાથી પુરુષ જ કારણ હોવાનું કહે છે. એટલે આજે કીધું કે તમે ભોગવનારપણામાં પ્રકૃતિની કલ્પના કરે તો એને અહીંયા નિગ્લેક્ટ કરે છે કે ના, કેમ તો કે સુખ દુઃખના ભોગવનાર હોવાપણામાં પુરુષ જ્ઞાનરૂપ હોવાથી પુરુષ જ કારણ હોવાનું કહે છે. જ્ઞાન સત્વમાંથી ઉત્પન્ન થાય છે એ વાક્યથી તો એમ કહેલું છે કે સત્વની ઉપાધિ હોય ત્યારે પુરુષને જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે જ્ઞાન સત્વમાંથી ઉત્પન્ન થાય છે અને સત્વની ઉપાધિ હોય ત્યારે પુરુષને જ્ઞાન ઉત્પન્ન થાય છે. પરંતુ કહીને શું કહે છે કે જ્ઞાન પ્રકૃતિનું સ્વરૂપ અથવા પ્રકૃતિનો ગુણ હોવાનું કહેલું નથી. એટલે અહીંયા પુરુષ જે છે જ્ઞાન રૂપ છે, એટલે જ્ઞાન રૂપ હોવાથી પુરુષ જ કારણ હોવાનું કહ્યું છે. અને અહીંયા જ્ઞાન સત્વની ઉપાધિ હોય ત્યારે પુરુષને જ્ઞાન ઉત્પન્ન થાય છે, પરંતુ જ્ઞાન પ્રકૃતિનું સ્વરૂપ અથવા પ્રકૃતિનો ગુણ હોવાનું કહેલું નથી. એની 8મી ફૂટનોટ છે. ભગવદ્ ગીતા 14:17 નો અહીં અર્થ કર્યો, એટલે જ્ઞાન સત્વમાંથી ઉત્પન્ન થાય છે તો અર્થ કર્યો, તો તેવો અર્થ ન હોય તો ભગવદ્ ગીતા 13:20 ઉત્તરાર્ધનો વિરોધ થાય એવું પુરુષોત્તમજી કહે છે. અને નાદુલાલજી કહે છે કે ભગવદ્ ગીતા 13:20 આ શ્લોક જેવો જ છે. તો આ શ્લોકમાં ભગવદ્ ગીતામાં કહી રહ્યા છે કે કાર્યના કારણના કરતાપણામાં પ્રકૃતિ હેતુ કહેવાય છે, સુખ તથા દુઃખના ભોગતાપણામાં
પુરુષ હેતુ કહેવાય છે. એટલે જે ઉત્તરાર્ધ નો કીધું, એટલે ઉત્તરાર્ધમાં સુખ દુઃખના ભોગતાપણામાં પુરુષ હેતુ કહેવાય છે. એટલે જે કીધું ને કે 14-17 એ અર્થ કર્યો તેવો અર્થ ન હતો, તો ભગવદ્ ગીતાના 13-20 ઉત્તરાર્ધનો વિરોધ થાય. એટલે ઉત્તરાર્ધમાં કહ્યું છે કે સુખ તથા દુઃખના ભોગતાપણામાં પુરુષ હેતુ કહેવાય છે. એટલે અહીંયા આ રીતે કઈ કીધું કે ભોગતા તો પુરુષ જ છે. એટલે જે ઉપર જે કીધું ને કે સુખ દુઃખના ભોગવનારપણામાં પ્રકૃતિ વશ રાખનાર પુરુષ કારણ હોવાનું કહે છે. હવે કે છે પરંતુ આરંભથી જ કરતાપણું હોતું નથી, પ્રકૃતિના અધ્યાસ થવાથી તે થાય છે. એટલે એની 9મી ફૂટનોટ છે કે પુરુષમાં પહેલાથી કરતાપણું જણાતું નથી, પ્રકૃતિનો અધ્યાસ થયા પછી જણાય છે. જે આપણે 6થા શ્લોકમાં જોયું કે મોહ થયા પછી પુરુષ પોતાને જેમ કે પોતાથી જુદો જે પ્રકૃતિ તેને પોતાનું હોવાનું માનવાને કારણે એ કરતાપણાને પોતાનું માને છે, જે આપણે એમાં જોયું. એટલે કે આરંભથી કરતાપણું એનામાં નથી હોતું, પણ જ્યારે પ્રકૃતિથી મોહાય છે ત્યારે એને જીવભાવ જ્યારે થાય છે ત્યારે એનામાં કરતાપણું આવે છે. એટલે પ્રકૃતિના અધ્યાસથી થવાથી તે થાય છે. અને પછી કે જે પ્રકૃતિના સંબંધવાળા થયેલાને જ્યારે ફરીથી પ્રકૃતિનો અધ્યાસ થાય છે ત્યારે ભોગવનારો થાય છે. તેમ હોવાથી ભોગવનારપણું કોનામાં રહેલું છે તે જણાતું નથી. એટલે પ્રકૃતિના સંબંધ થવાથી એકમેક થઈ જવાથી, અધ્યાસ લાગવાથી, ફરી અધ્યાસ લાગવાથી તો હવે કોણ પ્રકૃતિ ભોગવનાર છે કે પુરુષ ભોગવનાર છે, એ ભોગવનારપણું કોનામાં રહેલું છે તે જણાતું નથી. અને આ કોઈ ઉપનિષદનું વચન છે કે પોતાનું કરેલું ભોગવે છે એ વાક્ય પ્રમાણે તે પ્રકૃતિમાં રહેલું હોવાનું જ યોગ્ય છે એવી શંકા થાય. તેથી પ્રકૃતિને વશ રાખનાર એમ કહેલું છે, કારણ કે ભોગવવા યોગ્ય થવામાં ભોગવનારપણું રહેલું નથી. તેથી ભોગ કરવાની અવસ્થામાં પુરુષ પ્રકૃતિને વશ રાખનાર જ હોય છે, કારણ કે પોતાનો ભોગ કોઈથી થતો નથી, કેમ કે ભોગવવામાં આવતો પદાર્થ બીજાને જ રસરૂપ થાય છે. 10મી ફૂટનોટ છે ભોગ્યાપતો, એટલે કે ભોગ કરવા યોગ્ય સ્વરૂપ પ્રાપ્ત કરવામાં. અમારે જે હિન્દીમાં સરસ કીધું છે, પોતાનું કરેલું ભોગવે છે એટલે કે સ્વકૃતમ ભુક્તે. તો એ વાક્યમાં એમ કે છે કે જ્યારે કાર્યકારણ કરવા વાળી તો પ્રકૃતિ જ છે, તો ભોગતા એને માનવું ઉચિત થશે. એટલે જે કીધું કાર્યકારણ કરવાવાળી તો પ્રકૃતિ જ છે, તો ભોગતા પણ તેને માનવું ઉચિત છે. તો આ શંકાના ઉત્તરમાં કે છે કે એમાં જે કીધું પરમ પુરુષ ભોક્તે કારણમ વિદુઃ, એટલે પ્રકૃતિથી પર પુરુષ જ સુખ દુઃખને ભોગવવામાં કારણ છે. તો પ્રકૃતિ જો ભોગ્ય છે તો એ ભોગતા કેવી રીતે થઈ શકે? એટલે કે છે ભોગ દશામાં પુરુષ પ્રકૃતિનો એને વશમાં રાખનાર, એટલે પ્રકૃતિને વશમાં રાખનાર જ છે. તો એનું કારણ કહી રહ્યા છે કે કારણ કે પોતાનો ભોગ કોઈથી થઈ શકતો નથી, કેમ કે ભોગવવામાં આવતો પદાર્થ તો બીજાને જ રસરૂપ થાય છે. એવી રીતે પ્રકૃતિ કાર્ય કરનારી અને ઘણો મોહ કરનારી છે. ભોગવનાર પુરુષ ભોગ કરવાની અવસ્થામાં પ્રકૃતિને વશ રાખનારો છે. કરતાપણામાં કરતા થવાના સમયે પ્રકૃતિથી મોહ પામેલો હોય છે. તો આપણે આગળ જોયું, કરતાપણામાં એ પ્રકૃતિ મોહ પામેલો હોય છે અને દેહ વગેરેનો આકાર પ્રાપ્ત કરે ત્યારે પુરુષ હોય છે, એમ બંનેનું લક્ષણ કહેવાયું. એટલે બંનેનું એટલે પુરુષ અને પ્રકૃતિનું. તો એની ફૂટનોટ આવે છે 11મી કે પ્રકૃતિથી મોહ પામેલો અધ્યાર છે. એટલે જે કીધું પ્રકૃતિથી મોહ પામેલો હોય છે અને દેહ વગેરેનો આકાર પ્રાપ્ત કરે ત્યારે પુરુષ હોય છે. તો અહીંયા પુરુષોત્તમજી કે છે પ્રકૃતિથી મોહ પામેલો અધ્યાર છે. નાનુલાલજી કે છે આ શબ્દો અધ્યાર માનવાની જરૂર નથી, અધ્યાહાર માનવાની જરૂર નથી, કારણ કે આત્મા શબ્દથી જ પુરુષનું લક્ષણ કહેલું છે. પ્રકૃતિનો અધ્યાસ થયા પછી તો તે જીવ બને છે. પૂરી સેતે ઇતિ પુરુષઃ, એ વ્યુત્પત્તિ પ્રમાણે પણ માત્ર દેહ પ્રાપ્ત થવાથી મોહ પામેલો માનવાનું કારણ જણાતું નથી. એમ હોય તો કે છે અવતારો બધા પ્રકૃતિથી મોહ પામેલા
ગણાય. એટલે એનાનું લાગે છે કે આ પુરુષ વિતતિ પ્રમાણે જેમ કે દેહ પ્રાપ્ત થવાથી જો મોહ પામેલો માનવાનું કારણ જણાતું નથી. કેમ તો કે નહીતર પછી જે ભગવાનના બધા અવતારો છે તે પ્રકૃતિથી મોહ પામેલા ગણાય. એટલે આ છેલ્લી લીટી જે છે પ્રકૃતિથી મોહ પામેલો ને દેહ વગેરેનો આકાર પ્રાપ્ત, એ તો કાલે આપણે જે ગર્ભની અંદર જે કીધેલું પછી આકાર પામે છે. પણ અહીંયા જે હિન્દીમાં કહ્યું છે કે पुरुष अपने को करता इसलिए मानता है कि वह प्रकृति से मुक्त हो जाता है, तब अपने को देह आदि मानने लगता है. એટલે પોતાને જ દેહ આદિ માનવા લાગે છે. અને અહીંયા એમ કહી રહ્યા છે કે દેહ વગેરેનો આકાર પ્રાપ્ત કરે ત્યારે પુરુષ હોય છે. તો એ કેવી રીતે સમજવાનું? દંડક પ્રણામ છે. મારા શ્લોક બી પૂરા થયા. આ જોઈએ આગળથી વિષય લો. કોઈને કઈ પૂછવું હોય તો. હા છે મને આગળના શ્લોકમાં છે, એની પહેલાના શ્લોકમાં આ અધ્યાયમાં. હા એટલે આની પહેલાનો શ્લોક 7મા શ્લોકમાં પૂછ્યું છે. હા જી એમાં કર્તાપણા રહિત ને સંસાર, ઈશ્વર ને બંધ, સાક્ષી ને પરતંત્રપણું અને આનંદ સ્વરૂપ ને ત્રણે એ નથી મને સમજાતું. જે પ્રણામજી છેલ્લે જે આપ્યું છે. એટલે આપણે જયારે આ પુરુષ જે છે એમ કે એ કેવો છે તો એ આત્માના 4 વિશેષણો એ બતાવ્યા કે એ ભગવાનનો અંશ રૂપ હોય, સચ્ચિદાનંદ રૂપ હોય અને ઐશ્વર્ય વગેરે ગુણો વાળો છે. તો તેમાં દોષ નથી એમ જણાવવા 4 વિશેષણો આપ્યા. શું આપ્યા? જે શ્લોકની અંદર કીધું કે કર્તાપણા રહિત, ઈશ્વર, સાક્ષી, આનંદરૂપ, એ અને આનો તે સંસાર છે. તો એને હવે આ કહી રહ્યા છે કે આ બધા જે આત્મા કેવો છે, આત્મા પુરુષ તો કે છે કર્તાપણા રહિત છે. એને કોઈ એક એટલે એમાં એક સેકન્ડ કરતા એ કોઈ કરતા વાળો નથી. એટલે એમ કે એનામાં એની અંદર કર્તૃત્વ ન હોય. એટલે કે એ કર્તૃત્વ ન હોય તો એને અહમતા અને મમતા પણ ન હોય. એટલે એ કર્તાપણા રહિત કહેલો છે. અને પછી ભગવાનને તેનો સંબંધ હોવાથી ઈશ્વર કહેલો છે. બરાબર? એટલે કે ઈશ્વર હોય અને છતાં પણ એ પછી બંધાઈ જાય છે. નીચે કે કર્તાપણા રહિત ને સંસાર થાય છે. ઈશ્વર હોવા છતાં એટલે કે એ ભગવાનનો સંબંધ હોવાથી ઈશ્વર કહેલ છે. તો ઈશ્વર છે છતાં પણ એ પાછું બંધ થાય છે. અને સાક્ષી હોવા છતાં જે ઉપર કીધું તે ચિદરૂપ હોવાથી સાક્ષી કહેલ છે. તો એ સાક્ષી હોવા છતાં પર પરતંત્ર પણ પામે છે. તો ત્યાં જે સરસ સમજાવ્યું હતું એમાં કે કોઈ કર્તાપણા રહિત નો મતલબ કે સાક્ષી જે કોઈ વ્યક્તિ ઘટનાનો સાક્ષી હોય અને એમ કે ઉપસ્થિત હોય તેમ છતાં પણ એમ કે અહીંયા પ્રકૃતિના સંસર્ગવશ એટલે ઘટનાનો સાક્ષી હોય અને તમે એને આરોપી ન બનાવી શકો. કેમ કે એ તો ત્યાં કેવળ ઉપસ્થિત હતો. તેમ છતાં અહીંયા પ્રકૃતિના સંસર્ગ વસાત અકર્તા જેવો જીવ અને એને સંસાર પ્રાપ્ત કરે છે. અને ઈશ્વર હોવું એ બંધનથી વિપરીત છે. છતાં ઈશ્વરનો અર્થ છે સ્વામી. તો કોઈને બંધનમાં રાખી શકે પણ પોતે બંધ ન થાય તો ઈશ્વર હોવા છતાં પણ એ બંધાય છે. બરાબર? આ રીતે જે પણ ત્યાં સમજાવ્યું હતું. અને આ 3 આજે કીધું ને કે આ ત્રણેય જે છે કે કીધું કે સાક્ષી હોવા છતાં પરતંત્ર થાય છે અને આનંદ સ્વરૂપ હોવા છતાં પણ આ બધું એની અંદર લાગે છે. આ બધું એની અંદર લાગે છે એટલે કે આ ત્રણેય કર્તાપણા રહિત હોવાથી સંસાર પણ લાગે છે, ઈશ્વર હોવા છતાં બંધ બી થાય છે અને સાક્ષીને પરતંત્રપણું પણ થાય છે. આ બધું આનંદ સ્વરૂપને આ ત્રણેય લાગે છે એમ અહીંયા કહી રહ્યા છે. આ ત્રણે કર્તાપણાનું અભિમાનને કારણે લાગે છે એમ સમજવાનું કે પ્રકૃતિને કારણે લાગે છે. એટલે જે કીધું પોતે કર્તાઓનું અભિમાન છે એ જ સંસારનું કારણ છે. જે ઉત્થાનિકામાં કહી દીધું તે જ એ કર્તાપણાના હા જે આમ જ છે ને? બરાબર જે હા જી પ્રણામ જે ધન્યવાદ પ્રણામ.
બહુ આમાં સ્પષ્ટતા નથી થતી, એટલે મને એવું સમજાયું 6થા શ્લોકમાં એવું થયું કે એની મોહ થયા પછી જીવની સ્થિતિ પૂરી થઈ, એટલે ક્રિયાશક્તિ પ્રકૃતિની, જ્ઞાન શક્તિ પુરુષની, પછી બંનેનો ખીચડાપાક થયો, એટલે પોતે કરતા હોવાનું પુરુષ માને છે. પછી તો આ 7th શ્લોક તો સમજ પડી. પછી જ અહીંયા ઉત્થાનિકામાં ઉઠાવ્યું 8મામાં કે પુરુષમાં જ જ્ઞાન ઈચ્છા પ્રયત્ન હોય, તો પછી પ્રકૃતિમાં કરતા પણ હોવાનું કેમ સંભવે? તો આપ જરા નોર્મલ ભાષામાં કહી શકો 8મો શ્લોક તો સમજ પડશે, કારણ કે વર્ડ્સમાં જ ગૂંચવાયા કરીએ છીએ, એવી આપને વિનંતી છે. શંકા એ છે કે જ્ઞાનેચ્છા પ્રયત્ન એકમાં જ માનવો, આ બેમાં આવી રીતે અડધું આમાં ને અડધું આમાં એમ કેમ કહી રહ્યા છો? એટલે કર્તૃત્વ પ્રકૃતિમાં અને ભોક્તૃત્વ પુરુષમાં એવું કેમ કહો છો? કેમ કે હું ઈચ્છા કરું, મને જ્ઞાન થાય અને હું કોઈ કાર્ય કરું તો એ ત્રણ મારામાં જ એકમાં જ જોવા મળતું હોય છે ને. તો આમ વિભાગશઃ એમ શા માટે કહી રહ્યા છો કે કાર્યકારણ કરતા થવામાં પ્રકૃતિ અને સુખ દુઃખ ભોગવામાં પુરુષ? આ મૂળ પ્રશ્ન છે. એનો ઉત્તર સિદ્ધાંત તો એ છે કે ખીચડમ પાક થયેલો છે એટલે વિભાગ થઈ ગયો છે, એટલે પુરુષ જે યદ્યપી કરતા નથી તેમ છતાં પણ પ્રકૃતિ અભિમાની થઈ જવાને કારણે અધ્યાસ વશે પોતાને કરતા માની લે છે. એટલે પ્રકૃતિગત જે ધર્મ છે એ પુરુષની અંદર ભાષિત થવા લાગે છે અને ભોગતા તો છે, ભોગવે છે. એટલે હા, એટલું મને હવે સમજ પડી. તો પછી 3rd પેરેગ્રાફમાં કે છે ભોગ તો સુખ દુઃખના અનુભવ રૂપ છે, તો એવું કહેવાની શું જરૂર પડે? એટલે ભોગતા છે એ તો આપણે સમજ્યા હવે, એટલે એ નથી હજી પાછળની વાત સમજાતી. એની તો ઉત્થાનિક ટિપ્પણી છે ને પુરુષોત્તમજીની, એ વાંચો. આવું શા માટે કહી રહ્યા છે? હા, તો એમાં એમ કે છે 6ઠ્ઠી ફૂટનોટ છે ભોગ ઉપર, કે કરતાપણા જેવો જ તર્ક ભોગવનારપણામાં હોવાથી ભોગવનાર પણ પ્રકૃતિ જ છે એવી કલ્પના કરો. એટલે પણ હું સમજી શકતી જઈશ. એટલે જ્યારે કર્તૃત્વ પ્રકૃતિગત હોવા છતાં પણ અધ્યાસ વશાત પુરુષની અંદર તમે માની રહ્યા છો, તો તેવી જ રીતે ભોગને પણ પ્રકૃતિગત જ માનો. એટલે જેવી રીતે કરતાપણા એવી જ રીતે ભોગવવામાં પણ પ્રકૃતિને જ કારણરૂપ માનો. તમે શા માટે અહીંયા પછી પુરુષને લાવી રહ્યા છો? તો એનું અહીંયા સમાધાન આપેલું છે કે ભોગ તો સુખ અને દુઃખના અનુભવરૂપ છે અને એ જ્ઞાનથી થાય છે. અને સત્વાત સંજાયતે જ્ઞાનમ, એ વાક્ય પ્રમાણે પુરુષ જ્ઞાનરૂપ ન હોત તો જ્ઞાન પણ પ્રકૃતિમાં રહેલું હોવાની કલ્પના કરાય. એટલે ગીતાજીના વચનથી એવું પ્રૂવ કરે છે કે જ્ઞાન તો પુરુષમાં છે જ, તો એને પ્રકૃતિમાં ન આપણે ટ્રાન્સફર કરી શકીએ, જે અહીંયા શંકા ઉઠાવી એના માટે એવું સમાધાન. એમ નહીં, સત્વાત સંજાયતે જ્ઞાનમ એ વચન પણ આ પ્રકૃતિને જ ભોગતા માનો એના સમર્થનમાં ટાંક્યું છે. કે ભગવાન પોતે જ એમ કહી રહ્યા છે કે જ્ઞાન સત્વથી પેદા થાય છે. સત્વ એ ગુણ છે, પ્રકૃતિનો ગુણ છે. તો સુખ દુઃખના અનુભવરૂપ જે જ્ઞાન છે એ પણ
પ્રકૃતિના કારણે જ થયું ને. પણ એવું તો માન્યા કે જો પુરુષ જ્ઞાનરૂપ ન હોત. પણ પુરુષને જ અહીંયા જયારે જ્ઞાનરૂપ તરીકે આપણે માનેલું છે તો પછી પ્રકૃતિને જ્ઞાનમાં કારણરૂપ માનવાની આવશ્યકતા નથી. એવી કલ્પના શા માટે કરવી? હા, એન્ડમાં એ વાક્ય લખ્યું કે સત્વની ઉપાધિ હોય ત્યારે પુરુષને જ્ઞાન થાય છે, પરંતુ જ્ઞાન પ્રકૃતિનું સ્વરૂપ અથવા પ્રકૃતિનું નથી કહ્યું. હા, એ શંકા હવે સમજ પડી. ને પછી કે છે કે આરામથી જ કરતાપણું હોતું નથી, એટલે અધ્યાસના કારણે જીવને કરતાપણું લાગે છે, એવું જ છે ને મિનિંગ તો. એવું પછી શું કહી રહ્યા છે, એકવાર આપ કહી દો ને. શું એ પાછળ આ કેવી રીતે આ વાત સમજાવી ને લાસ્ટ પેરેગ્રાફમાં એકવાર આપ કહી દો ને, એમ કહું છું. એટલે છેલ્લો જે પેરેગ્રાફ છે, પરંતુ આરંભથી જ કરતાપણું હોતું નથી, પ્રકૃતિનો અધ્યાસ થવાથી કરતાપણું થાય છે. આ તો સ્પષ્ટ થઈ ગયું ને. હવે આશંકા ચાલી રહી છે. પ્રકૃતિના એટલે શંકાકાર છે એ પેલા પોતાની વાત છે એ આપણા સિદ્ધાંતિના ગળામાં ઉતારી રહ્યો છે કે તમે આમ કહી રહ્યા છો, બરોબર છે ને, કે તમે એમ કહી રહ્યા છો કે કરતાપણું આરંભથી હોતું નથી. એટલે કરતાપણું કોનામાં? પુરુષમાં. એટલે આરંભમાં પુરુષ કરતા નથી હોતું, પણ પ્રકૃતિનો અધ્યાસ જયારે થાય છે ત્યારે એમાં કર્તૃત્વ આવે છે, ત્યારે ભોગવનારો પણ થાય છે. તેમ હોવાથી ભોગવનાર પણ કોનામાં રહેલું છે તે જણાતું નથી, અને પોતાનું કરેલું ભોગવે છે એ પ્રમાણે તે પ્રકૃતિમાં રહેલું હોવાનું જ યોગ્ય છે. તો હવે આ જે આશંકા નવી એ રીતે છે કે જેવી રીતે કર્તૃત્વ પ્રકૃતિગત છે, પુરુષગત નથી, તેવી જ રીતે ભોક્તૃત્વ પણ પ્રકૃતિગત જ માનો. કેમ કે જ્યાં સુધી પ્રકૃતિનો સંસર્ગ થતો નથી ત્યાં સુધી એમના અંદર ભોક્તૃત્વ પણ નથી આવતું. તો બંને પ્રકૃતિગત જ માનો. તો એવી શંકા થાય તેથી, એટલે આ શંકા જો એવી થતી હોય તો કહે છે કે એ પ્રકૃતિને વશ કરનારો છે. હા, એટલે જે પ્રકૃતિને વશ કરનારો છે, જે આપણે આગળ જ ત્રીજા ચોથા શ્લોકમાં પુરુષના લક્ષણ જોયા, તો એ રીતે કહે છે ને કે આ પુરુષ તો પ્રકૃતિને વશ રાખનાર છે, એમ કહેલું છે. બરાબર છે. પછી કારણ કે ભોગવવામાં યોગ્ય થવામાં 10 નંબર કહે છે કે ભોગ કરવા યોગ્ય સ્વરૂપ પ્રાપ્ત કરવામાં, એટલે ભોગ કરવાની અવસ્થામાં પુરુષ પ્રકૃતિને વશ રાખનારા જોઈ છે, એટલે તમે પ્રકૃતિને ભોગતા ન કહી શકો, એવું કહી રહ્યા છે ને. જી, હવે થોડું સમજાવે, પાછું વાંચીશ. પ્રણામજી. કરો ભલે આગળ. બીજું છેલ્લું સમજાવો ને. આ કીધું ને પ્રકૃતિથી મોહ પામેલો હોય તે દેહ વગેરેનો આકાર પ્રાપ્ત કરે ત્યારે પુરુષ હોય છે, એટલે આમ પ્રકૃતિ અને પુરુષનું લક્ષણ કહેવાય. અને અહીંયા એવું કીધું હિન્દીમાં કે પ્રકૃતિથી મુગ્ધ થાય છે ત્યારે એ પોતાના દેહ આદિ માને છે, એવું કહે છે. અને અહીંયા એવું કે છે કે દેહ વગેરેનો આકાર પ્રાપ્ત કરે ત્યારે પુરુષ હોય છે, એટલે કે દેહ પ્રાપ્ત થવાથી મોહ પામવાનું કારણ જણાતું નથી, જે ફૂટનોટમાં કીધું ને. અને અહીંયા હિન્દીમાં એવું કીધું કે પ્રકૃતિથી મુગ્ધ થઈ જાય ત્યારે પોતાને દેહ આદિ માનવા લાગે છે.
હા, ફરીથી જે આ ઉપરની શંકા ચાલી રહી હતી તેને જ ફરીથી લઈને ચાલો. હમણાં આપણે જે જોઈ શંકા, એના ઉત્તરમાં એમ કહ્યું કે આ પુરુષ જે છે એ પ્રકૃતિથી પર છે. પ્રકૃતિથી પર છે એટલે પ્રકૃતિનો નિયામક છે. હવે એનાથી શું સિદ્ધાંત નીકળી રહ્યો છે કે એમાં શું સમસ્યા આવી રહી છે પૂર્વ પક્ષીના મતને સ્વીકાર કરવામાં? એ કહી રહ્યા છે કે નહીં ભોગ્યાપત્તૌ ભોક્તૃત્વમ ભવતિ. પ્રકૃતિથી પર હોવાને કારણે પુરુષ પ્રકૃતિનો નિયામક હોવાને કારણે પ્રકૃતિ એની ભોગ્યા બને છે, એટલે ભોગનો વિષય. તો જે ભોગનો વિષય હોય એ ભોગતા કેવી રીતે સ્વીકારી શકાય? તો નહીં ભોગ્યાપત્તૌ ભોક્તૃત્વમ ભવતિ. એટલે પ્રકૃતિ જ્યારે પુરુષની ભોગ્ય છે ત્યારે એને ભોગતા નથી માની શકાતી. અતો ભોગદશાયામ પ્રકૃતિ નિયંતૈવ ભવતિ. તેથી પુરુષ જ્યારે ભોગની અવસ્થામાં છે એટલે ભોગનો કર્તા બની રહ્યો છે, ભોગતા, તે વખતે પ્રકૃતિ નિયંતા એવ ભવતિ. ત્યારે પ્રકૃતિનો નિયંતા જ હોય છે. હવે એમ કે છે કે ભાઈ એના સ્થાને તમે એમ કહો કે નહીં એ પોતાનો જ ભોગ કરે છે એમ કહો, તો કે છે નહીં સ્વાત્મનો ભોગો ભવતિ. પોતાથી પોતાનો ભોગ કેવી રીતે થાય? અન્યમ પ્રત્યેવ રસત્વા. રસોત્પત્તિ છે તો અન્યના ભોગમાં જ હોય છે, તેથી પોતાનો ભોગ થઈ શકતો નથી. તો પુરુષ છે એ ભોગ દશામાં પ્રકૃતિનો નિયંતા જ રહે છે અને એ પોતે પોતાનો ભોગ કરે તે ભોગનો વિષય પણ એ પોતે જ બને એવું માની નથી શકાતા. એવમ કર્તૃ વ્યામોહિકા. અવાજ બહુ કટ થયો, બહુ સંભળાયું નહીં. અચ્છા, જોઈએ. હવે જરા જણાવો. બરાબર આવ્યો છે, મને તો પહેલા પણ બરાબર આવેલો. હા, તો કઈ મારા નેટમાં પ્રોબ્લેમ હશે. નહીં સ્વાત્મનો ભોગો ભવતિ અન્યમ પ્રત્યેવ રસત્વાत्. એવં કર્તૃ વ્યામોહિકા પ્રકૃતિ ભોક્તા ભોગદશાયામ પ્રકૃતિ નિયામકઃ. બંનેમાં સમસ્યા શું થઈ રહી છે કે કર્તા ન હોવા છતાં જે પુરુષ છે એ કર્તા બની જાય છે અને જે ખરેખર કર્ત્રી છે એ ભોગ્યા બની જાય છે. તો આ જે વિપરીત છે એ વિપરીતતા જે છે એ સમસ્યા પેદા કરી રહી છે. એટલે જે મોહ છે એ પુરુષને થઈ રહ્યો છે. તો મોહ દશામાં પ્રકૃતિ એને મોહ પેદા કર્યો છે એટલે કહી રહ્યા છે કે એવમ કર્તૃ વ્યામોહિકા પ્રકૃતિ. વ્યામોહ કરવા વાળી જે પ્રકૃતિ છે એ વ્યામોહના અર્થમાં વ્યામોહ કરી રહી છે, તેથી એની એ કર્તા થઈ રહી છે. અને ભોગતા ભોગ દશાયામ પ્રકૃતિ નિયામક. એટલે જે વસ્તુતઃ ભોગતા નથી એ ભોગ દશામાં પ્રકૃતિનો નિયામક બની જાય છે. કાલે જેમ તમે ઉદાહરણની વાત કરી હતી ને એ જ ઉદાહરણનું સ્મરણ કરી લો. આપણે કોઈને મળીએ અને ઘરે આવવા માટે વ્યક્તિ કહે ને આપણે કહીએ કે હા આવો આવો, પછી એ ખાનગીમાં બાજુમાં એની પ્રકૃતિ ઊભી હોય એને પૂછે કે બોલાવીએ વાંધો નથી ને, મેનેજ થઈ જશે ને બધું? બોલી હા પાડે હા. પછી ઓલો પાછો જોરથી કહે હા હા આવો આવો, ખુશી ખુશી આવો. તો આ ભોગતા ભોગ દશાયામ પ્રકૃતિ નિયામક. આ જે બહારનો વ્યવહાર છે એમાં ભોગ દશા છે એમ સમજો. એમાં એ પુરુષ છે એ પ્રકૃતિના નિયામક તરીકે બિહેવ કરે છે
ઘરમાં ગયા પછી ઊંધું થઈ જાય છે. અને કર્તૃત્વે પ્રકૃતિ મુગ્ધો દેહાદિ ભાવાપત્તૌ ચ પુરુષઃ ઇતિ ઉભયો લક્ષણ મુક્તમ ભવતિ. કર્તૃત્વની અંદર જે પ્રકૃતિથી મોહ પામેલો છે અને દેહાદિ ભાવને જેણે પ્રાપ્ત કરેલો છે એ પુરુષ છે. આવી રીતે બંનેના લક્ષણ કર્યા. હા જીજી, હવે સમજાયું. દંડવત પ્રણામ જીજી. કરું લાલે કરી લો. બસ કઈ નહીં. ચોથા શ્લોકના સુબોધનીમાં જે અંતિમ 5-6 પંક્તિ આવી છે એનો એક સંબંધ આવી રીતે જ હોય એવું લાગ્યું. ખાલી એટલે ફરી કહ્યું કે આ શબ્દ એમ જણાવે છે કે આ પુરુષને કામ પણ પહેલા ભગવાનની ઈચ્છાથી થયો તેમ ન હોત તો તેની તેમાં આસક્તિ ન થાત, અને આ પુરુષ કામથી ભરપૂર જ છે એમ શ્રુતિ પણ કહે છે. પછી આવે છે કે તેથી આરંભમાં વિભુ શક્તિમાન પુરુષે કામને લીધે દેવના સંબંધવાળી દૈવી બંધન કરાવનારી ગુણોથી ભરપૂર હોય મોહ કરાવનારી ભગવાનની શક્તિરૂપ તે પ્રકૃતિનો ભોગ કરવા આદર કર્યો. પોતાની મેળે જ આવેલી શબ્દ એમને કહેલું છે કે તે પણ ભગવાનની પ્રેરણાથી ભોગ કરવા યોગ્ય થઈ પોતે જ આવી. પ્રભુને તે લીલા યોગ્ય હોવાથી પુરુષે તેનો ભોગ કરવા આદર કર્યો. એટલે ભોગ કરવા માટે તેની સાથે એકપણું સાધ્યું. એટલે એકપણું સાધ્યું એટલે તેના અનુકૂળ થયું એવું એવો જ સંબંધ પણ જણાવ્યો શ્લોકમાં થઈ ગયું. પ્રણામ જીજી. અહીંયા જે સુખ દુઃખ ની વાત થઈ રહી છે ને, તો એમાં આપણે જે શ્લોક આવ્યો ગીતાજીનો 14મા અધ્યાયનો 17મો શ્લોક સત્વાત સંજાયતે જ્ઞાનમ, તો ત્યાં શું કહી રહ્યા છે કે એ વિષયમાં જ્ઞાન સત્વમાંથી ઉત્પન્ન થાય છે. એ વાક્ય પ્રમાણે જો પુરુષ જ્ઞાનરૂપ ન હોત તો જ્ઞાન પણ પ્રકૃતિમાં રહેલું હોવાની કલ્પના કરે. એટલે તો આપણે એમ કે ભાઈ જ્ઞાન છે એ અગર પુરુષ જ્ઞાનવાન ન હોત તો આપણે પ્રકૃતિમાં રહેલું છે એ આપણે કલ્પના કરત. પ્રાકૃત જ્ઞાન પણ પુરુષના સંબંધિત થાય છે. ઉત્તરાર્ધમાં કહ્યું છે, ઉત્તરાર્ધમાં શ્લોકમાં એમ કહ્યું છે જે પ્રાકૃત જ્ઞાન જે થઈ રહ્યું છે એ પુરુષના સંબંધિત થાય છે. સુખ અને દુઃખના ભોગવનાર હોવાપણમાં પુરુષ જ્ઞાનરૂપ હોવાથી પુરુષ જ કારણ હોવાનું કહે છે. એટલે સુખ દુઃખનો જે અનુભવ કરી રહ્યો છે એમાં પુરુષ જ કારણ છે. પછી જે કહે છે ને જ્ઞાન સત્વમાંથી ઉત્પન્ન થાય છે અને સત્વ જે છે એ પ્રકૃતિનો ગુણ છે. ત્યાં મને થોડું કન્ફ્યુઝન થાય છે કે જ્ઞાન સત્વમાંથી ઉત્પન્ન થાય છે એ વાક્યથી તો એમ કહેલું છે કે સત્વની ઉપાધિ હોય ત્યારે પુરુષને જ્ઞાન ઉત્પન્ન થાય છે, પરંતુ જ્ઞાન પ્રકૃતિનું સ્વરૂપ અથવા પ્રકૃતિનો ગુણ હોવાનું કહેલું નથી. એટલે એ તો સમજાયું કે જે જ્ઞાન છે એ પ્રકૃતિનું સ્વરૂપ નથી કે પ્રકૃતિનો ગુણ નથી, પણ જયારે જે સત્વ છે એ પ્રકૃતિનો ગુણ છે ને એ જયારે સત્વની ઉપાધિ હોય ત્યારે પુરુષને જ્ઞાન ઉત્પન્ન થાય છે. તો આપણે અહીંયા જેમ કહ્યું કે આરંભથી કરતાપણું હોતું નથી પણ એ પ્રકૃતિના સંસર્ગમાં આવે પછી કરતાપણું હોય છે. એવી જ રીતે અહીંયા જે સુખ દુઃખનો જે અનુભવ કરી રહ્યા છે કે પુરુષ જે જ્ઞાનવાન છે તો એ આપણે એમ કહી શકીએ કે એ આના પ્રકૃતિના સંસર્ગમાં આવ્યા પછી જ્ઞાનવાન થાય છે. કેમ કે સુખ દુઃખ તો પછી જ થાય છે આના આવ્યા પછી, પણ જે એનું જ્ઞાનરૂપ જે ગુણ જે છે સત્વ સંજાત જ્ઞાન એ કોન્ટેક્સમાં હું કહી શકું એનું જે જ્ઞાનરૂપ છે એ તો આરંભથી જ હોય છે એવું સમજી શકાય આપણે. જે આ થોડું કન્ફ્યુઝન છે મને આમાં બંનેમાં. બે પ્રકાર બતાવે ને, એક તો પુરુષ પોતે જેનો પુરુષના લક્ષણ બતાવ્યા ને એમાં જો સૌથી પહેલા અનાદિરાત્મા પુરુષો નિર્ગુણ પ્રકૃતિ પર પ્રત્યેક ધામા સ્વયં જ્યોતિ. એમાં જે સ્વયં જ્યોતિ કહ્યું એટલે પોતે પ્રકાશિત, સ્વપ્રકાશિત. તો જ્ઞાન સ્વરૂપ તો એનું બતાવેલું જ છે. હવે સત્વાત સંજાયતે જ્ઞાનમ જે છે એ જ્ઞાન તો પ્રાકૃત પદાર્થોનો જ્ઞાનના વિષયમાં કહ્યું છે કે સત્વાત સંજાયતે જ્ઞાન. એ જ્ઞાન જુદી વસ્તુ છે. એ જ્ઞાન ત્યારે થાય છે કે એટલે પ્રકૃતિની અંદર પણ એ જ્ઞાન પેદા થઈ રહ્યું છે. પ્રકૃતિની અંદર એટલે એ જ્ઞાન ક્યાં થાય છે પેદા? અંતઃકરણમાં થાય છે. અંતઃકરણ પ્રાકૃત છે. હવે એ અંતઃકરણમાં જ્યારે સત્વગુણનો ઉદ્રેક થાય ત્યારે જ્ઞાન થાય.
પણ એ ક્યારે થાય અંતઃકરણમાં પણ જ્ઞાન કે જ્યારે એના સાથે પુરુષ જોડાયેલો હોય. પુરુષ ન હોય તો એકલું અંતઃકરણ જ્ઞાન થોડું પેદા કરી શકવાનું છે. તો જે લોકો એમ કહી રહ્યા છે કે જ્ઞાનને પણ પ્રકૃતિગત માનો, એટલે કે પ્રાકૃત જ્ઞાનને પણ પ્રકૃતિગત માનો, તો એ વગર પુરુષે સંભવ નથી એવું કહેવા માંગે છે. હા જીજી, સરસ થયું. દંડોત પ્રણામ જીજી. આગળ કોનું છે વાત? દંડવત પ્રણામ જીજી, મારો વારો છે આગળ. હવે આગળ 9મા શ્લોકની ઉત્થાનિકા છે કે તે વિષયમાં દેવહૂતિ નીચેના શ્લોકથી શંકા કરે છે. તો તે વિષયમાં એમાં 1 નંબરની ફૂટનોટ છે કે ગયા શ્લોકમાં પ્રકૃતિ કરતા હોવાનું કહ્યું, તેમાં શંકા કરે છે. આ શ્લોકમાં શંકા કરે છે એમ દર્શાવનાર કોઈ શબ્દ નથી, છતાં પણ કારણયોહો અસ્ય, એટલે કે 2 કારણો એમ દ્વિવચન યોજ્યું, તેથી પુરુષ પણ કારણ હોવાનું મનાયેલ હોવાથી શંકા જણાય છે. એટલે અહીંયા ગયા શ્લોકમાં પ્રકૃતિ કરતા હોવાનું કહ્યું અને અહીંયા કોઈ શંકા કરે એવો શબ્દ નથી, પણ અહીંયા જે શ્લોકાર્થમાં કારણયો અસ્ય, એ જે 2 કારણો એમ જે દ્વિવચન યોજ્યું છે એનાથી હવે પુરુષ પણ કારણ હોવાનું મનાયેલ હોવાથી અહીંયા હવે એમને શંકા થઈ રહી છે કે કારણ રૂપતા પુરુષ અને પ્રકૃતિ બંને હોવાનું દેવહૂતિજીને સમજાયું કે પ્રકૃતિ જળ હોય તો જળ છે એ કોઈ પણ સૃષ્ટિનું નિર્માણ ચેતન વગર ન કરી શકે, અને ચેતન પુરુષ જ હોય, જો પ્રકૃતિ ન હોય તો પણ નિર્માણ ન થઈ શકે. એટલે કારણ 2 આવ્યા, એટલે એના સંબંધમાં હવે અહીં શંકા કરી રહ્યા છે. દેવહૂતિ ઉવાચ પ્રકૃતેઃ પુરુષસ્ય અપि લક્ષણમ પુરુષોત્તમ બ્રૂહિ કારણયો અસ્ય સત અસત ચ યત આત્મકમ. હવે શ્લોકાર્થ. હે પુરુષોત્તમ, આ જગતના 2 કારણો પ્રકૃતિ અને પુરુષ, જેના રૂપ સત અને અસત છે, તેમનું પણ લક્ષણ કહો. હવે શ્રી સુબોધિનીજી, દેહ ભાવ પ્રાપ્ત થયા પછી પુરુષનું કર્તાપણું થાય છે, પરંતુ દેહ જ તેને કેવી રીતે પ્રાપ્ત થાય? એમાં 2 નંબર અને 3 નંબરની ફૂટનોટ છે. 2 નંબરમાં કહી રહ્યા છે કે અહીંથી શંકા જણાવે છે, અને 3 નંબરમાં કહી રહ્યા છે કે દેહ પ્રાપ્ત થયા પહેલા પુરુષ કરતા નથી. એટલે કે દેહ પ્રાપ્ત થયા પહેલા તો પુરુષ કરતા નથી, જ્યારે એને અને પ્રકૃતિ જળ છે, તેથી તે 2 માંથી કોઈ દેહ ઉત્પન્ન કરતું નથી. તેથી દેહ થવાનું કારણ ન હોવાથી કર્તાપણાનું અભિમાન કરાવનારો દેહ થાય નહીં એવો ભાવ છે. એટલે દેહ પ્રાપ્ત થયા પહેલા પુરુષ કરતા નથી અને પ્રકૃતિ જળ છે, તો એ 2 માંથી કોઈ દેહ ઉત્પન્ન નહીં કરી શકે. એટલે દેહ થવાનું કારણ ન હોવાથી કર્તાપણાનું અભિમાન કરાવનારો દેહ થાય નહીં એવો ભાવ છે. એટલે અહીંયા જે કહ્યું ને કે પરંતુ દેહ જ તેને કેવી રીતે પ્રાપ્ત થયો, એટલે દેહ જ નથી તો પછી દેહ ભાવ પ્રાપ્ત કરવા દેહ તો થવો જોઈએ ને, તો એ દેહ જ એને કેવી રીતે પ્રાપ્ત થયો એને અહીં કહી રહ્યા છે. પછી આગળ કહી રહ્યા છે ફૂટનોટમાં કે જો પ્રકૃતિની દરકાર કર્યા વિના, એટલે કે પ્રકૃતિની અપેક્ષા કર્યા વિના જીવ જ એવો દેહ ઉત્પન્ન કરતો હોય તો 3 દોષ થાય છે એમ આગળ કહે છે. હવે એને આગળ સુબોધિનીમાં કહી રહ્યા છે. હવે આગળ સુબોધિનીમાં, વળી જીવો ઘણા પ્રકારના હોવાથી પોતે જ રચતા હોય તો અનંત જગતો થાય, અને મૂળ પુરુષ રચતા હોય તો હિત વગેરે ન કરવાપણું અને સંબંધ વિના કરવાપણું થાય. એમાં 4 નંબરની ફૂટનોટ છે કે જીવ જો પોતા માટે રચતો હોય તો અનંત જગતો થાય, અને જો મૂળ પુરુષ જીવ માટે કરતો હોય તો બીજા 2 દોષો કહ્યા તે થાય. એટલે આગળ 2-3 નંબરની ફૂટનોટમાં કહ્યું ને કે જીવ પ્રકૃતિ વિના જીવ જો પોતે દેહ ઉત્પન્ન કરતો હોય તો 3 દોષ થાય. એટલે એક તો પોતે સૃષ્ટિ રચતો હોય તો અનંત જગતો થાય, અને મૂળ પુરુષ રચતો હોય તો હિત વગેરે ન કરવાપણું થાય, અને અસંબંધ કર્તૃત્વ પણ આવે, એટલે કે સંબંધ વિના કરવાપણું થાય. તો એને અહીં કહી રહ્યા છે કે જો મૂળ પુરુષ જીવ માટે કરતો હોય તો બીજા 2 દોષો કહ્યા તે થાય, સંબંધ વિના કરવાપણું
એટલે કે સદા પ્રકૃતિના સંબંધ વિના જ કરવું તે. તેથી બીજાનું અભિધ્યાન કરવાનું કહ્યું તે મૂળ પુરુષમાં સંભવતું જ નથી. એટલે કે બીજાને પોતે હોવાનું જાણવું તે અભિધ્યાન એટલે તો એ તો મૂળ પુરુષમાં સંભવતું નથી. તેથી તે જીવ બને છે એમ કહી ન શકાય. એટલે મૂળ પુરુષ જીવ બને છે એમ કહી ન શકાય. તેથી જગતના કારણ રૂપ મૂળ પુરુષ અને પ્રકૃતિના બીજા લક્ષણો કહો એવો અર્થ છે. એટલે અહીંયા આ મૂળ પ્રશ્ન છે કે આ રીતે પ્રકૃતિ અને પુરુષ છે એ આ રીતે કરી નથી શકતા. તો એ જગતના જે મૂળ કારણરૂપ જે મૂળ પુરુષ અને મૂળ પ્રકૃતિ છે એના લક્ષણો કહો. એટલે અહીં જે કહ્યું કે વળી જીવો ઘણા પ્રકારના હોવાથી એ એક દેશી સાંખ્ય અનુસાર કહી રહ્યા છે કે જો જીવો પોતે જ રચતા હોય તો અનંત જગતો થાય અને મૂળ પુરુષ રચતો હોય તો હિત વગેરે ન કરવાપણું અને સંબંધ વિના કરવાપણું થાય. તેથી એમ કહેલું છે કે કર્તાપણું અને ભોગવનાર હોવાપણું પ્રકૃતિના અને પુરુષના અંશોના જ ગુણ છે, પરંતુ મૂળ પ્રકૃતિ અને પુરુષના નથી. તેથી તેઓના લક્ષણનો પ્રશ્ન કરે છે. એટલે અહીંયા જે કર્તાપણું અને ભોક્તૃત્વપણું જે આવી રહ્યું છે જ્યાં સુધી એ મૂળ અવસ્થામાં છે કે મૂળ પ્રકૃતિ અને નિરધ્યાસ પુરુષ, ત્યાં સુધી તો એમનામાં કર્તૃત્વ અને ભોક્તૃત્વની વાતો નથી. માટે જ અહીં કહી રહ્યા છે કે બંને ભગવદરૂપ હોવાથી. પણ જે કર્તાપણું અને ભોગવનારપણું જે આવી રહ્યું છે એ જ્યારે એકબીજાનો પરસ્પર સંબંધ થાય છે ભગવાનની પ્રેરણાથી, ત્યાર પછી એ અવસ્થાંતરને પ્રાપ્ત કરે છે. એટલે કે પ્રકૃતિની અંદર જ્યારે ગુણ અને ક્ષોભ થાય છે અને ગુણ અને ક્ષોભને કારણે તે પ્રકૃતિ એની સામ્ય અવસ્થા છોડી દે છે. એ જ રીતે પુરુષ પણ પ્રકૃતિના સંસર્ગના સંબંધ થવાને કારણે પુરુષની અંદર પણ શુદ્ધ રૂપતા રહેતી નથી. એટલે માટે અહીં આગળ પ્રશ્ન કરી રહ્યા છે કે મૂળ પુરુષ અને મૂળ પ્રકૃતિ બંને તો ભગવદ રૂપ હોવાથી તેમના સંબંધનો વિચાર કરવાનો નથી. હવે આગળ કહી રહ્યા છે કે હે પુરુષોત્તમ, એટલે જે મૂળમાં કહ્યું છે કે પુરુષોત્તમ, તો એ સંબોધનથી જ્ઞાન થાય તે માટે તેમનાથી પણ ભગવાનને ઉત્તમ કહેલા છે. એટલે અહીંયા જે હે પુરુષોત્તમ એવું જે સંબોધન કર્યું છે એ દેવહૂતિજીને જ્ઞાન થાય એ માટે, કારણ કે પ્રકૃતિ અને પુરુષથી પણ ભગવાન ઉત્તમ છે માટે એ સંબોધન કરેલું છે. આ જગતમાં કારણ બનેલ અને ઉપાદાન બનેલા પણ તે બે જ છે એમ સત અને અસત જેના રૂપ છે એ શબ્દોથી કહેલું છે. એટલે મૂળમાં જે સત અસત ચ યત આત્મકમ, તો આ જગતમાં કારણ બનેલ અને ઉપાદાન કારણ બનેલ તે બે એટલે કે પ્રકૃતિ અને પુરુષ જ છે એમ સત અને અસત જેના રૂપ છે શબ્દોથી કહેલું છે. કાર્ય અને કારણ, મોક્ષનું કારણ અને બંધનું કારણ, અસત્ય અને સત્ય બધું એ યદાત્મકમ એટલે કે જે મૂળ પ્રકૃતિ અને પુરુષ છે તેના લક્ષણો કહો. તેથી તે બેનું જ્ઞાન થતા સર્વ જણાય છે એવો ભાવાર્થ છે. એટલે અહીંયા મૂળ પ્રશ્ન આ છે કે મૂળ પ્રકૃતિ અને મૂળ પુરુષનું લક્ષણ કહો. હવે નીચેનો જે પેરેગ્રાફ આવી રહ્યો છે એમાં એ રીતે આવી રહ્યો છે કે મૂળ પુરુષ અને અધ્યસ્થ પુરુષ અને મૂળ પ્રકૃતિ અને ગુણ વૈષમ્યથી થયેલી પ્રકૃતિ, એનો જે ઉપર વિચાર થયો એનાથી દેવહૂતિજીને એવું સમજાવ્યું કે પુરુષ બે છે કે અવસ્થા ભેદ છે. તો એને સ્પષ્ટ કરવા માટે હવે અહીં એકાદશ સ્કંધનો સંદર્ભ આપીને પુરુષ અને ઈશ્વરમાં ભેદ નથી અને એના ભેદની કલ્પના નિરર્થક છે અને એ ભેદ જણાય છે જુદી જુદી અવસ્થા હોવાથી જુદા જણાય છે. હવે એને અહીં આ પેરેગ્રાફમાં સમજાવી રહ્યા છે કે પુરુષ તો એક જ છે. એમાં 5 નંબરની ફૂટનોટ છે કે બીજા સાંખ્યથી આનો ભેદ જણાય તે માટે મૂળ ગ્રંથનો ભાવાર્થ આ પેરામાં કહે છે. એટલે કહી રહ્યા છે કે પુરુષ તો એક જ છે, પુરુષમાં અને ઈશ્વરમાં અહીં જરાય ભેદ નથી, તે જુદો હોવાની કલ્પના નિરર્થક છે. 11, 22, 11 અહીં 10 ના બદલે આ 11 છે કે એવું વાક્ય હોવાથી, એટલે ભાગવતજીનું આ વાક્ય હોવાથી કે પુરુષ અને ઈશ્વરમાં જરાય ભેદ નથી અને એની કલ્પના તો નિરર્થક છે એવું વાક્ય હોવાથી જીવ અને ઈશ્વર જુદી જુદી અવસ્થા હોવાથી જ જુદા જણાય છે, પરંતુ પોતાથી જુદા ન હોવાથી જે પુરુષનું લક્ષણ છે તે જ તેમનું લક્ષણ છે. એમાં 6 અને 7 નંબરની ફૂટનોટ છે
હોવાથી એટલે કે બીજા સાંખ્ય પ્રમાણે પુરુષો ઘણા છે, કારણ કે વ્યવસ્થાને લીધે પુરુષો ઘણા છે એવું પ્રવચનનું સૂત્ર છે. વળી બીજા પ્રમાણે ઈશ્વર પુરુષોથી જુદો છે, કારણ કે પુરુષોને મોક્ષ પ્રાપ્ત કરાવનારું જ્ઞાન પોતાની મેળે થવાનું સંભવતું ન હોવાથી જ્ઞાન આપનાર ઈશ્વરની જરૂર રહે છે. આ બંને મત અહીં ઈચ્છેલા નથી. એટલે જે કહ્યું ને કે સાંખ્ય પ્રમાણે પુરુષો ઘણા છે એ મત અને બીજા પ્રમાણે ઈશ્વર પુરુષોથી જુદા છે, એ બંને મત અહીં ઈચ્છેલા નથી. તેથી અહીં 11મા સ્કંદમાં કહેલ મત જ કહેલ છે કે પુરુષ એક જ છે, એમનામાં ભેદ નથી, પણ એ જીવ અને ઈશ્વરની એ જુદી જુદી અવસ્થા હોવાથી જુદા જણાય છે, પરંતુ એ પોતાથી જુદા નથી. એટલે કે તત્વતઃ ભેદ નથી, એના માટે અહીં કહી રહ્યા છે. અને પછી 7મી ફૂટનોટ છે કે લક્ષણ એટલે કે જીવ અને ઈશ્વરના સ્વરૂપનું લક્ષણ. એટલે અહીંયા કહ્યું ને કે પરંતુ પોતાથી જુદા ન હોવાથી જે પુરુષનું લક્ષણ છે તે જ તેમનું લક્ષણ છે. એટલે કે ઈશ્વર અને પુરુષનું લક્ષણ બંને એક જ છે, કારણ કે એ બેમાં ભેદ નથી, પણ એમની અવસ્થાને કારણે એ જુદા જણાય છે. પછી આગળ કહી રહ્યા છે કે પ્રકૃતિને લીધે પણ જો પ્રકૃતિ તે જ હોય તો જુદી અવસ્થા ન થાય, કારણ કે તે માત્ર મોહ કરાવનારી જ છે. પરંતુ જો જુદી હોય તો જ્યારે પોતાને તે પ્રકૃતિ હોવાનું માને ત્યારે પુરુષ જીવની સ્થિતિ પ્રાપ્ત કરે છે, પણ જો મૂળ પ્રકૃતિનો આદર કરે તો પોતાના સ્વરૂપમાં રહેલો જ જગતનું કારણ બને છે. એમાં 8 અને 9 નંબરની ફૂટનોટ છે. 8 નંબરની ફૂટનોટ છે કે પ્રકૃતિને એટલે કે ત્યારે અવસ્થા જુદી જુદી કેમ થાય છે તેનો અહીંથી ઉત્તર આપે છે. અને 9 નંબરમાં કહી ગયા છે કે તેજ હોય એટલે કે ઉપર કહી છે એટલે કે મૂળ હોય તેજ. એટલે અહીંયા એ સમજાવી રહ્યા છે કે બંને પ્રકૃતિ જેવી રીતે પુરુષની અવસ્થા જુદી જુદી અવસ્થા બતાવી કે જીવ અને જીવ બતાવી કે જીવ છે કે ઈશ્વર છે, જીવમાં પણ અધ્યાસ રહિત અને અધ્યાસ સહિત કે જે પોતાને કરતા આદિ માની રહ્યો છે, એવી રીતે પ્રકૃતિની અંદર પણ અવસ્થા ભેદ છે કે પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ એવો એનો ભેદ છે. તો જગતનું કારણ જો બંને ભેગા થઈને કરી રહ્યા છે એવું ન માનીએ તો પ્રકૃતિ કારણ છે. જો એવી રીતે માનવામાં આવે તો એ પોતાની ભીતર રહેલા જગતનું કારણ બને છે એવું અહીંયા ગાડી સ્વીકારવું જોઈએ. એટલે કહી રહ્યા છે કે પ્રકૃતિ તે જ હોય તો એ જુદી અવસ્થા ન થાય, અને કારણ કે તે પ્રકૃતિ કેવી છે તો તે માત્ર મોહ કરાવનારી જ છે, પરંતુ જો જુદી હોય તો જ્યારે પોતાને એટલે કે જુદી હોય એટલે કે જ્યારે અધ્યસ્ત પ્રકૃતિ હોય ત્યારે જ્યારે પોતાને પ્રકૃતિ એટલે કે પુરુષ છે એ પોતાને પ્રકૃતિ હોવાનું માને ત્યારે પુરુષ આવી રીતે જીવની સ્થિતિ પ્રાપ્ત કરે છે. એ આપણે આગળ પણ જોયું. પણ જો મૂળ પ્રકૃતિનો એટલે કે જ્યારે મૂળ પ્રકૃતિનો આદર કરે તો પુરુષ પણ એ પોતાના સ્વરૂપમાં રહેલો જ જગતનું કારણ બને છે, અથવા પ્રદેશના ભેદથી તે બંને જેમ આકાશમાં કોઈ સ્થળે ગ્રહો વગેરે હોય છે અને કોઈ સ્થળે હોતા નથી તેમ પુરુષના સંબંધમાં આવે છે. એટલે કે એક આ પ્રદેશના ભેદથી અહીં એવું સમજાવી રહ્યા છે કે તે બંને પુરુષના સંબંધમાં આવે છે. તે બંને એટલે કે એમાં 10 નંબરની ફૂટનોટ છે કે તે બંને એટલે મૂળ પ્રકૃતિ અને મોહ કરનારી પ્રકૃતિ તે બંને પુરુષના સંબંધમાં આવે છે કે એટલે કે એક સ્થાનમાં એમનો અસંબંધ છે અને અન્ય સ્થાનમાં એ સંબંધ છે. એવી રીતે અહીંયા ગાડી આ આકાશમાં કોઈ સ્થળે ગ્રહો વગેરે હોય છે અને કોઈ સ્થળે હોતા નથી, એ રીતે પુરુષના સંબંધમાં આવે છે. એને આ આકાશમાં ગ્રહના દ્રષ્ટાંતથી સમજાવ્યું. તેથી તે પણ મોહ કરનારી પ્રકૃતિને દૂર કરે ત્યારે કારણની સમાન જ થાય છે, છતાં મૂળ પ્રકૃતિનો તેને સંબંધ ન હોવાને લીધે તે કરતા થતો નથી. એમાં 11 નંબરની ફૂટનોટ છે કે તેથી તે એટલે કે જીવપણું પ્રાપ્ત કરેલ પ્રદેશ છે એ મોહ કરનારી પ્રકૃતિને દૂર કરે ત્યારે 12 નંબરની ફૂટનોટ છે કે કારણની એટલે કે મૂળ પુરુષની એ સમાન જ થઈ જાય છે. આ રીતે મોહ કરનારી પ્રકૃતિને દૂર કરે ત્યારે કારણની એટલે કે મૂળ પુરુષની સમાન જ થાય છે.
છતાં મૂળ પ્રકૃતિનો તેને સંબંધ ન હોવાને લીધે તે કરતા થતો નથી. એટલે જે વખતે તેને મોહ કરનારી પ્રકૃતિને દૂર કરે છે ત્યારે એ કારણની સમાન જ થાય છે. એટલે કે જે વખતે એને જીવભાવ પ્રાપ્ત કરેલો છે અને એ પોતાના ઉપરથી પ્રકૃતિના બંધનને દૂર કરી દે તો તે સ્થિતિમાં ફરી પાછો એ શુદ્ધ બની જાય છે અને એ સ્થિતિમાં એ અહીં કરતા થતો નથી. અહીંયા કહ્યું ને કે તેને સંબંધ ન હોવાને લીધે, કારણ કે એ પ્રકૃતિના બંધનને દૂર કરે તો એ પાછો શુદ્ધ થઈ જાય છે અને કરતા થતો નથી. બંનેનો સંબંધ જે પ્રકારે ઘટે તેવો જ પુરુષ છે એમ માનવું જોઈએ, કારણ કે બંને જોવામાં આવે છે. એમાં 13 નંબરની ફૂટનોટ છે કે બંને એટલે કે બંને અવસ્થાઓ, જીવપણું અને ઈશ્વરપણું, એવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને નાનુભાઈ કહી રહ્યા છે કે મૂળ અને મોહ કરનારી પ્રકૃતિ એવો અર્થ જણાય છે. એટલે અહીંયા એવું સમજાવી રહ્યા છે કે આ બંનેનો સંબંધ જે પ્રકારે ઘટે, એટલે કે મૂળ પ્રકૃતિ અને મોહ કરનારી પ્રકૃતિ, એ બંનેનો સંબંધ જે પ્રકારે ઘટે તેવો જ પુરુષ છે એવું માનવું જોઈએ, કારણ કે બંને જોવામાં આવે છે. એટલે બંને અવસ્થાઓ પણ જોવામાં આવે છે, જીવપણું અને ઈશ્વરપણું. હવે આગળ કહી રહ્યા છે કે જીવો જુદા છે એમ માનીએ તો વેદ અને સ્મૃતિનો વિરોધ થાય. એમાં 14 નંબરની ફૂટનોટ છે કે જીવો મૂળ પુરુષથી જુદા હોવાનું કેમ માનતા નથી, એનો અહીંથી ઉત્તર આપે છે. એટલે કે અહીંયા એવી શંકા કરી રહ્યા છે કે જીવો મૂળ પુરુષથી જુદા હોવાનું જ માની લેવું જોઈએ, એને કેમ માનતા નથી? તો એના ઉત્તરમાં અહીં કહી રહ્યા છે કે જીવો જુદા છે એવું માનીએ તો વેદ અને સ્મૃતિનો વિરોધ થાય. હવે એમાં 15 નંબરમાં વેદ અને સ્મૃતિના વચનો આપીને કહી રહ્યા છે કે 15 નંબરની ફૂટનોટમાં કે આ તે મહાન જન્મ રહિત આત્મા છે, જેનું આત્મા શરીર છે વગેરે શ્રુતિઓ, અને હે અર્જુન, સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલું આત્મા હું છું, એ સ્મૃતિનો વિરોધ થાય. એટલે આ જીવો જુદા છે એવું માની લઈએ તો આ વેદ સ્મૃતિનો વિરોધ થાય. પ્રપંચ મિથ્યા હોવાનું માનીએ તો શાસ્ત્રનો વિરોધ થાય. મોક્ષ ન થાય અને એકનો મોક્ષ થાય અને અવિશ્વાસ રહે. તેથી જેનાથી બંને ઘટે તે જ પ્રકારે મૂળ પુરુષ બંને પ્રકૃતિ આદર કરે છે એમ માનવું જોઈએ. એમાં 16 નંબરની ફૂટનોટ છે કે મોક્ષ ન થાય. ત્યારે મોક્ષ વિષયમાં સરળતા થાય તે માટે માયાવાદનો જ કેમ આદર કરતા નથી? અહીંયા કહ્યું ને કે પ્રપંચ મિથ્યા હોવાનું માનીએ તો શાસ્ત્રનો વિરોધ થાય અને મોક્ષ ન થાય. તો એમાં અહીં 16 નંબરની ફૂટનોટમાં હવે સમજાવી રહ્યા છે કે ત્યારે મોક્ષ વિષયમાં સરળતા થાય તે માટે માયાવાદનો જ આદર કરી લેવો જોઈએ એવો પ્રશ્ન થાય. તેથી આ કહે છે કે અહીં જે કાર્ય માત્ર સત્ય છે એવા મતનું સ્થાપન કરવામાં આવે છે તે શાસ્ત્રનો વિરોધ થાય. એટલે અહીં પ્રપંચ મિથ્યા હોવાનું માની લઈએ તો આ કાર્ય માત્ર સત્ય છે એ શાસ્ત્રનો વિરોધ થાય અને મોક્ષ ન થાય અને એકનો મોક્ષ થાય અને અવિશ્વાસ રહે. તેથી જેનાથી બંને ઘટે એટલે કે વેદ સ્મૃતિનો વિરોધ ન થાય અને કાર્ય માત્ર સત્ય છે એ બંને ઘટે છે, એ પ્રકારે મૂળ પુરુષ બંને પ્રકૃતિનો આદર કરે છે એમ માનવું જોઈએ. તેથી અહીંયા શ્લોક સંપન્ન થયો. પણ મને અહીંયા જે કહ્યું ને કે મોક્ષ ન થાય અને એકનો મોક્ષ થાય અને અવિશ્વાસ રહે, એટલે એમાં મને એવું સમજાય છે કે જીવોનો મોક્ષ ન થાય એટલે કે જીવ એક છે એવું માનવાથી, એક જીવની મુક્તિ થવાથી બધા જીવોની તો મુક્તિ થતી નથી અને માટે અવિશ્વાસ થશે. માટે હવે જેનાથી બંને ઘટે તે જ પ્રકારે મૂળ પુરુષ બંને પ્રકૃતિનો આદર કરે છે એ રીતે અહીંયા સમજવાનું. ધન્યવાદ પ્રણામજી. આ શ્લોક પૂરો થયો અહીંયા. કોઈને કરવો હોય વિચાર આ સંબંધ? જૂની પુસ્તક જે છે તમારે
છેલ્લી પંક્તિ જરા વાંચો. તેથી જેનાથી બંને ઘટે તે પ્રકારે પુરુષ અને પુરુષ બંને પ્રકૃતિનો આરોપ કરે છે એમ બંને પ્રકૃતિનો બંને પ્રકૃતિ મને બીજો પ્રશ્ન છે દંડક. અચ્છા, તમારો પ્રશ્ન જરા ફરીથી કરો. પંક્તિ જોવામાં રહી ગયો. હા, અને જે અહીંયા છેલ્લી પંક્તિમાં પણ એ પ્રકારે છે કે મૂળ પુરુષ બંને પ્રકૃતિનો ત્યાં નો આવશે, આદર કરે છે એમ માનવું જોઈએ. હા, એ જ તો હમણાં જોયું. હા હા હા, પણ અહીંયા સંભળાયું નતું ને. હા હા, અહીંયા જે કહ્યું ને કે મોક્ષ ન થાય અને એકનો મોક્ષ થાય અને અવિશ્વાસ રહે, તેથી જેનાથી બંને ઘટે તે જ પ્રકારે. એટલે મને અહીંયા એવી સમજ પડી હતી કે અહીંયા જે કહ્યું ને કે મોક્ષ ન થાય એટલે જીવ એક છે એવું માનવાથી, એક જીવની મુક્તિ થવાથી બધા જીવોની તો મુક્તિ થતી નથી. માટે અહીં એવું કહી રહ્યા છે કે મોક્ષ ન થાય અને એકનો મોક્ષ થાય અને અવિશ્વાસ રહે. એ લાઈન નથી સમજાતી. જે ના, એમ નહીં. પ્રપંચ મિથ્યા હોવાનું માનીએ તો શાસ્ત્રનો વિરોધ થાય, મોક્ષ ન થાય અને એકનો મોક્ષ થાય અને અવિશ્વાસ રહે. તો પ્રપંચને મિથ્યા માનવાથી શું શું વસ્તુ થાય છે, એમાં એટલા હેતુઓ આપ્યા છે. સૌથી પહેલા શાસ્ત્રનો વિરોધ. તો શાસ્ત્રનો વિરોધ કેવી રીતે થાય છે? તો એ જગત સત્ય છે તે રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે, એટલે શાસ્ત્રનો વિરોધ થાય એક વાત. પછી મોક્ષ ન થાય. મોક્ષ ન થાય એટલે જો મિથ્યા જ છે તો મિથ્યાભૂત વસ્તુ તો પહેલેથી જ આપણે જેને બ્રહ્મ માની રહ્યા છીએ તો એ છૂટે ન છૂટે એનાથી કંઈ ફરક પડતો જ નથી ને. તો મોક્ષ ન થાય એમ થયું. બીજું, પ્રપંચને જે લોકો મિથ્યા માને છે એ એક જીવને એની અવિદ્યાવસ્થામાં આ જગત પ્રતિબિંબિત થતું દેખાય છે અને એના અજ્ઞાનમાં જગત પ્રપંચના સમગ્ર જીવો છે એ ભાષિત થઈ રહ્યા છે. તો તે સ્થિતિમાં यदि मोक्ष कोईनो थाय एवं આપણે કહીએ તો પણ એકનો જ મોક્ષ થાય. એકનો જ એટલે જેણે આ જગતને પોતાના અજ્ઞાનમાં જોયું છે, એટલે કે ઈશ્વર. હા, જે સમજાયું. એટલે જે અહમ બ્રહ્માસ્મિ કહી રહ્યા છે એ પોતે જોઈ રહ્યો છે તો એને એકનો જ મોક્ષ થાય, એ રીતે એકનો મોક્ષ થાય સમજવાનું ને. હા, સમજાયું છે. હા, જે જ્યારે સુબોધની એક મિનિટ પિંકી, તો જે શંકા સમજાવી એ બરાબર સમજાયું કે દેવભાવ પ્રાપ્ત થયા પછી પુરુષ કરતા પણ થાય છે, પણ દેહ જ કેવી રીતે થાય એ શંકા સમજાઈ. પણ પછી કહ્યું વળી જીવો ઘણા પ્રકારના હોવાથી પોતે જ રચતા હોય તો અનંત જગતો થાય. તો જીવ કેવી રીતે આ જગત રચે? એટલે આ લાઈન શું કહેવા માંગે છે થર્ડ ફૂટનોટ પ્રમાણે? હા, એટલે મને જે એક દેશી સાંખ્યની એટલી બધી તો ખબર નથી, પણ ગઈ વખતે આપણે એવું સમજાવ્યું હતું કે વળી જીવો ઘણા પ્રકારના હોવાથી, એટલે 3 નંબરની ફૂટનોટમાં કહ્યું ને કે ના 4 નંબરની ફૂટનોટમાં કહ્યું ને કે જીવો જો પોતાના
એટલે જીવો ઘણા પ્રકારના હોવાથી પોતે જ રચતા હોય તો અનંત જગતો થાય, અને મૂળ પુરુષ રચતા હોય તો હિત વિગેરે ન કરવાપણું અને સંબંધ વિના કરવાપણું થાય. તો આ 3 પ્રકારના દોષ આવે છે. એ જે 3 નંબરની ફૂટનોટમાં કહ્યું ને કે દેહ પ્રાપ્ત થયા પહેલા પુરુષ કરતા નથી અને પ્રકૃતિ જળ છે. એટલે અહીંયા જે કહ્યું ને કે દેહ ભાવ પ્રાપ્ત થયા પછી પુરુષનું કરતાપણું થાય છે. દેહ પ્રાપ્ત થયા પહેલા તો પુરુષ પણ કરતા નથી અને પ્રકૃતિ જળ છે. એટલે એકલો પુરુષ છે એ નહીં કરી શકે, એકલો ચેતન પુરુષ પ્રકૃતિ વગર, અને પ્રકૃતિ જળ છે તો એ પણ ચેતન વગર નિર્માણ નહીં કરી શકે. તેથી તે બેમાંથી કોઈ દેહ ઉત્પન્ન કરતું નથી, અને દેહ થવાનું કારણ ન હોવાથી કર્તાપણાનું અભિમાન કરાવનારો દેહ થાય નહીં. એટલે અહીંયા જે કહ્યું ને કે પરંતુ દેહ જ તેને કેવી રીતે પ્રાપ્ત થાય, તો આ બંનેમાંથી કોઈ એકલા દેહને ઉત્પન્ન કરી શકતા નથી. એટલે દેહ થવાનું કારણ ન હોવાથી કર્તાપણાનું અભિમાન કરાવનારો દેહ જ થાય નહીં, એવો ભાવ છે. અહીંયા જે કહ્યું કે દેહ જ તેને કેવી રીતે પ્રાપ્ત થાય, તો એ દેહ જ ઉત્પન્ન નહીં થાય. અને જો પ્રકૃતિની દરકાર કર્યા વિના એકલો જીવ છે પ્રકૃતિની અપેક્ષા વિના, એ જો દેહ ઉત્પન્ન કરતો હોય તો 3 દોષ થાય છે એમ આગળ કહે છે. એટલે પછી એમાં 4 નંબરની ફૂટનોટમાં સમજાવી રહ્યા છે ને કે જીવ જો પોતા પેલા મને આ જીવો ઘણા પ્રકારના હોવાથી ને પોતે જ રચતા, એ જ સેન્ટેન્સ નથી સમજ પડતી. દેહ ભાવનું જે તમે 3rd ફૂટનોટ કીધું એ બરાબર છે, અને પછી 4થા નોટમાં કીધું કે જીવો જો પોતા માટે રચતો હોય તો અનંત જગતો થાય, એ વિષયમાં સમજ નથી પડતી. હા એટલે એક દેશી સાંખ્ય અનુસાર એ લોકો એવું માની રહ્યા છે કે જીવો ઘણા પ્રકારના છે, અને જો એ જીવો રચતા હોય તો અનેક પ્રકારના જીવો હોવાને કારણે અનંત જગતો થશે ને, એ રીતે અહીં કહી રહ્યા છે કે જીવ જો પોતા માટે રચતો હોય, કારણ કે અનંત ઘણા પ્રકારના જીવો છે, અને જો એ રચતા હોય તો પછી ઘણા પ્રકારના જીવો હોવાને કારણે જગત પણ અનંત થશે ને. મને એ રીતે એક દેશી સાંખ્ય અનુસાર આ લીધું છે, અને એ રીતે અહીં કહી રહ્યા છે. જે પછી વિશેષ આપ કરો ને, મને તો આટલું કાલે તો સમજાય છે. આપણે આ જોયું ને 6થા શ્લોકમાં કે સમષ્ટિ લેવલનો જીવ ની વાત છે કે જે આવી રીતે પ્રકૃતિને આ બધું થયું, આપણે ડિસ્કસ કર્યું 6થા શ્લોકમાં. હવે ઘણા જીવ ને બધું કેવી રીતે પોસિબલ છે? હજી તો સમષ્ટિ લેવલના જીવનો ટોપિક ચાલે છે, તો એટલે આ સમજ નથી પડતી હજી મને. આ કોણ બોલી રહ્યું છે? કપિલ દેવજી છે? દેવહૂતિ કે છે. ના, દેવહૂતિજી છે. હવે તો અહીંયાની શંકા છે. પૂછી રહ્યા છે ને, તો પૂછવા તો એમાં શું વાંધો છે? હા, પણ આપણે ઇમેજિન કેવી રીતે થાય? જીવો ઘણા પ્રકારના મીન્સ શું, એ જ હું નથી સમજતી. એટલે આપણા જેવા લોકો એમ. હા, એ C11 કરો. જે આપસ કરો એ મને નહીં સમજાય. દેવહૂતિ અહીંયા પ્રશ્ન કરી રહ્યા છે, જે કપિલ દેવજીએ 8 શ્લોક સુધીમાં ઉત્તર આપ્યો, એમાં સાંખ્યનું પ્રાથમિક સ્વરૂપ સ્પષ્ટ કરી દીધું કે પ્રકૃતિ અને પુરુષ આ મૂળ છે બધા. એમાં પુરુષનું જે લક્ષણ છે 3જા શ્લોકમાં કહી દીધું કે આવું પુરુષ છે. પછી પ્રકૃતિનું લક્ષણ લીધું, અને પુરુષ પ્રકૃતિ સાથે કેવી રીતે જોડાયો એ કહ્યું, અને એનાથી એને અધ્યાસ થયો જોડાયા પછી, એ 5મા શ્લોક. એનું પરિણામ જે આવ્યું એ 6થા શ્લોકમાં કહ્યું કે આ રીતે કરતાપણું પોતાનું માનતો થઈ ગયો, અને એ રીતે એના અંદર આ બધા બંધન અને પરતંત્રતા આવી ગઈ. 8મા શ્લોકમાં આજે આપણે જોયું કે એ રીતે બંને ભેગા થઈને અને કાર્યક્રમ કરતા એ પ્રકૃતિ છે, અને સુખ દુઃખનો ભોગતા છે પુરુષ થયો. આટલી સ્થિતિ બની ગઈ. એના ઉપર દેવહૂતિજી હવે પ્રશ્ન કરી રહ્યા છે કે તમે મને આ વાત સમજાવી, એનાથી મને એટલું સમજમાં આવ્યું
કે આ આખા જગતના કારણ પ્રકૃતિ અને પુરુષ છે, જે સદસદરૂપ છે. સદસદરૂપનો અર્થ બતાવી દીધો કે અહીંયા કાર્યકારણ રૂપમાં છે વગેરે વગેરે. તો હવે મને એ પણ સમજાવો, પૂછવા શું માંગી રહ્યા છે અહીંયા? અત્યારે તો કોઈ એક પ્રકૃતિ કે એક પુરુષ તો દેખાતા નથી. દેવતુજી પોતે પણ છે, સામે કપિલદેવજી બેઠા છે, કરદમજી ચાલ્યા ગયા છે, ત્રણ તો એમના સામે આવી ગયા. તો કેટલા પુરુષ છે અને કેટલી પ્રકૃતિ છે? અનુભવ તો આપણો એવો જ બતાવી રહ્યો છે ને કે અસંખ્ય પુરુષો છે. હવે જો અસંખ્ય પુરુષો, અસંખ્ય પ્રકૃતિ એવી રીતે હોય તો જગત પણ અસંખ્ય થઈ જશે. અને જો સમષ્ટિ એક માનો અને પછી આપણને બધાને વ્યષ્ટિ માનો, તો આ બધા દોષો આવી રહ્યા છે કે અસંબદ્ધ બધું બનાવી નાખે છે, હિતનો વિચાર નથી કર્યો. તો એમને એવો પ્રશ્ન છે કે આવું લાગે છે, એવું ઈ સમજે છે કે આટલા બધા જીવો હોય, પણ પાછું એવું બી સમજે છે કે મૂળ પુરુષ ને મૂળ પ્રકૃતિ એક જ હશે, એટલે શું મને સમજવું, એવું પૂછે છે. હા, એવું પણ હોઈ શકે. તો શું સ્થિતિ? અને આવું હોય તો શું સ્થિતિ? અચ્છા, જે પૂછ્યું હમ 401 આના ઉપર નીચેથી ચોથી લાઈનમાં જે છે ને, એ પણ જો મૂળ પ્રકૃતિનો આદર કરે તો પોતાના સ્વરૂપમાં રહેલો જ જગતનું કારણ બને. આ વાક્ય મને નથી સમજાઈ રહ્યું જેવું. હા, કરો સમાધાન. હા, એટલે અહીંયા પુરુષની વાત છે કે અહીંયા જે કહ્યું ને કે તો જ્યારે આગળથી જ લઈ લઉં કે તો જ્યારે પોતાને પ્રકૃતિ હોવાનું માને ત્યારે પુરુષ જીવની સ્થિતિ પ્રાપ્ત કરે છે. પરંતુ જો મૂળ પ્રકૃતિનો આદર કરે તો કારણ કે મૂળ પ્રકૃતિનો આદર કરે તો એ તો મૂળ પ્રકૃતિ તો અધ્યસ વગરની છે ને, શુદ્ધ મૂળ અવસ્થામાં છે. તો એ મૂળ પ્રકૃતિનો આદર કરે તો એ પોતાના સ્વરૂપમાં રહેલો, એટલે મૂળ પુરુષ જે છે એ પોતાના સ્વરૂપમાં રહેલો જ જગતનું કારણ બને છે. મને એવી રીતે સમજાય છે જે અહીંયા. એટલે મૂળ પુરુષ જગતનું કારણ બને એમ કહેવા માંગે છે ને. હા, એટલે પુરુષની પણ બે અવસ્થાઓ બતાવી ને, કે એક જીવ છે કે ઈશ્વર છે, અને જીવમાં પણ એ અધ્યાસ રહિત અને અધ્યાસ સહિત, એક પ્રકૃતિના અધ્યાસ વાળો અને એક પ્રકૃતિના અધ્યાસ વગરનો. જે અધ્યાસ સહિતનો છે એ પોતાને કરતા માની રહ્યો છે. મને આ રીતે સમજાય છે. કરતા નથી માની રહ્યો તો પછી જગતનું કારણ એ બનશે કેવી રીતે પોતે? એટલે તો અહીંયા એવું કહ્યું ને કે પોતાના સ્વરૂપમાં રહેલો જ જગતનું કારણ બને છે. નથી સમજાય આપ જરા જે આપ કરાવો ને. કઈ વાંધો નહીં. ઓર કોઈને સમાધાન કરવું હોય? અહીંયા પ્રશ્ન શું કરી રહ્યા છે કે સાંખ્યના જે ભિન્ન પ્રકારો બતાવ્યા એમાં એક જીવવાદ અને અનેક જીવવાદ, એટલે એક પુરુષ કે અનેક પુરુષ, આ બંને પ્રકાર
સાંખ્યના પ્રચલિત છે. એમાં જો પ્રથમ કલ્પને પકડીને ચાલીએ, એ પુરુષ એક પુરુષ છે, એટલે અત્યાર સુધી આપણી જે જાતની સમજ ચાલી રહી છે તે રીતે, તો એ પુરુષ કહો ચાહે ઈશ્વર કહો, એ જ છે, અને બધાની એ સમષ્ટિ છે. અને અનેક જીવવાદનો જે સિદ્ધાંત છે ભેદવાદી, એ ભેદના સિદ્ધાંતને સ્વીકારવું ઉચિત નહીં થાય, કેમ કે યદી એ રીતે સ્વીકારવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ થાય છે. એટલે પ્રત્યેક જે જીવો છે, પુરુષો છે, દ્રષ્ટિ, એ બધાની સાથેની પ્રક્રિયા પ્રકૃતિ સાથે સંબદ્ધ થવાની અને સૃષ્ટિ નિર્માણની અને એમના બંધ અને મોક્ષની, એ બધી પ્રક્રિયાઓ આપણને માનવી પડે અને એમાં કલ્પના ગૌરવ થાય. પણ અનુભૂતિ, જેમ અત્યારે આપણને એમ પ્રશ્ન થયો દેવૂતિજીને કે એવું માનવાથી આપણી જે અત્યારની અનુભૂતિ છે એનો તો ઉત્તર મળતો નથી, કેમ કે અત્યારે બધું આપણને ભિન્ન ભિન્ન દેખાય જ છે. હવે જો ભેદ એમનો વાસ્તવિક નથી તો આપણને એમ કહેવું પડે કે ભાઈ આ કોઈ અવસ્થાનો ભેદ છે યા તો ભ્રાંતિ છે. હવે જે જાતનું લક્ષણ ઈશ્વર અને પ્રકૃતિનું કર્યા પછી જે રીતે મુગ્ધાવસ્થામાં પુરુષ છે એ પ્રકૃતિથી વ્યામુગ્ધ થઈને અને પોતાને પ્રકૃતિના ધર્મો એના અંદર કર્તૃત્વ વગેરે આવી જઈ રહ્યા છે, તો હવે આ અવસ્થા એવી એકબીજાની સાથે મિશ્રિત થઈ ગઈ છે કે એમાં પછી એ પુરુષ પ્રકૃતિથી ભિન્ન થયો જ નહીં. એટલે જે પુરુષ છે એ પ્રકૃતિ છે, જે પ્રકૃતિ છે એ પુરુષ છે. તો આવી જે સ્થિતિ થઈ છે એમાં યદી એ જગતને પ્રકટ કરી રહ્યો છે તો એ તો પોતામાંથી જ જગતનું પ્રાકટ્ય કરી રહ્યો છે ને, તો એમાં પછી સમસ્યા શું રહી જાય છે? હવે સમજાય. બીજું કઈ છે? આ ગીતાબેનને કઈ કહેવાનું છે? હા જી, દંડોત પ્રણામ. છેલ્લે કહ્યું ને કે બંને પ્રકૃતિ, તો મૂળ પ્રકૃતિ અને મોહ કરે તે પ્રકૃતિ, એમ સમજવાનું છે. પ્રણામ. હા હા જી, પ્રણામ છે. તમારું કેટલા વિષય છે? હજુ એક શ્લોક છે જે આગળ. હા કરો. હા, હવે નીચેના શ્લોકમાં મૂળ પ્રકૃતિનું લક્ષણ કહે છે. શ્રી ભગવાન ઉવાચ યત તત ત્રિગુણમ અવ્યક્તમ નિત્યમ સત અસત આત્મકમ પ્રધાનમ પ્રકૃતિમ પ્રાહુઃ અવિશેષમ વિશેષવત. 3 ગુણો વાળું અસ્પષ્ટ સદા એક રૂપ કાર્ય કારણ રૂપ વિશેષ રહિત અને વિશેષ વાળું જે પ્રધાન તેને જ પ્રકૃતિ કહે છે. હવે શ્રી સુબોધિનીજી જે પહેલા કહી તે જ આવા ગુણો વાળી મૂળ પ્રકૃતિ છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે પહેલા એટલે કે આ અધ્યાયના શ્લોક અને 4 અને 5માં, એટલે 4 અને 5 શ્લોકમાં જે મૂળ પ્રકૃતિનું ગુણો કયા એને કહી રહ્યા છે કે ત્યાં કહ્યું કે સૂક્ષ્મ 4 શ્લોકમાં કે સૂક્ષ્મ દૈવી ગુણોથી ભરપૂર અને પછી પોતાની મેળે જ આવેલી પ્રકૃતિનો, એટલે આ સૂક્ષ્મ દૈવી ગુણોથી ભરપૂર. અને પછી 5મા શ્લોકમાં કહી રહ્યા છે કે
ગુનો વડે વિચિત્ર પોતાના જેવી પ્રજાઓ ઉત્પન્ન કરતી જ્ઞાનને ઢાંકી દેનારી પ્રકૃતિ. તો એ જે પહેલા કહી તે જ આવા ગુણોવાળી મૂળ પ્રકૃતિ છે. એટલે મૂળ પ્રકૃતિનું અહીં કહી રહ્યા છે જે 3 ગુણવાળું છે, સત્વ રજસ અને તમસ ગુણો જેના મૂળરૂપ છે તે પ્રકૃતિ છે, એટલે કે પ્રધાન છે. જેમ બ્રહ્મ સચ્ચિદાનંદ રૂપ છે અને ક્રિયા જ્ઞાન અને આનંદ તેના ગુણો પણ છે, તેમ પ્રધાન સચ્ચિદાનંદ રૂપ છે, પરંતુ તેમાંથી ગુણો પણ અંશથી નીકળેલા છે. હવે આ અવ્યક્તમને સમજાવી રહ્યા છે કે અવ્યક્ત એટલે કે અસ્પષ્ટ એટલે કોઈ પણ પ્રકારથી સ્પષ્ટ ન થયેલ. એટલે અહીં જેમ બ્રહ્મમાં જે 3 ગુણો વાળું છે, સત્વ રજસ અને તમસ, એ જેના ગુણો છે એ મૂળ પ્રકૃતિ છે. અને જેમ બ્રહ્મની અંદર સચ્ચિદાનંદ રૂપ છે, બ્રહ્મ જેમ સચ્ચિદાનંદ રૂપ છે અને ક્રિયા જ્ઞાન અને આનંદ તેના ગુણો છે, તેમ પ્રધાન એટલે કે આ પ્રકૃતિ પણ સચ્ચિદાનંદ રૂપ છે, પરંતુ તેમાંથી ગુણો એટલે કે પરંતુ ગુણો પણ અંશથી નીકળેલા છે. અને અવ્યક્ત એટલે કે કોઈ પણ પ્રકારથી વ્યક્ત નથી થયેલ. એટલે પ્રકૃતિ છે અવ્યક્ત છે, પણ એનું એ દેખાતી નથી, પણ એનું કાર્ય દેખાય છે. તેનું કાર્ય જ સ્પષ્ટ થયેલું હોય છે, પરંતુ પ્રધાન એટલે કે પોતે સ્પષ્ટ થતું નથી. એટલે એનું કાર્ય દેખાઈ રહ્યું છે, પણ એ પોતે સ્પષ્ટ થતું નથી. હવે નિત્યમને સમજાવી રહ્યા છે કે નિત્યમ એટલે કે સદા એક રૂપ. એમાં 2 નંબરની ફૂટનોટ છે. સદા એક રૂપ એટલે કે સદા એક સરખું, સદા એક પ્રકારનું. પછી આગળ સત અસત આત્મકમ નું કહી રહ્યા છે કે સદ અસત આત્મકમ એટલે કે કાર્ય અને કારણ રૂપ. પ્રધાન એટલે મુખ્ય, જેનું લક્ષણ કહેવાનું છે તે પ્રકૃતિ. એટલે પ્રધાન એનું લક્ષણ છે. કહે છે શબ્દથી પ્રમાણ કહેલું છે. એટલે પ્રધાન પ્રકૃતિ પ્રાહુ એ કહે છે શબ્દથી પ્રમાણ જણાવેલું છે. તે બ્રહ્મની પેઠે વિશેષ રહિત છે. બધા ગુણોથી થતા વિશેષો એટલે કે ભેદો તેના જ હોવાથી વિશેષ વાળું છે. એટલે કે વિશેષમ વિશેષવત. તો એ બ્રહ્મની પેઠે વિશેષ રહિત એટલે કે ભેદ રહિત પણ છે, અને બધા ગુણોથી થતા વિશેષો એટલે કે ભેદો પણ તેના જ હોવાથી વિશેષ વાળું છે. લક્ષણ એક જ એટલે કે પ્રધાન શબ્દથી કહેલું છે. એનું લક્ષણ જે પ્રધાન શબ્દથી કહેલું છે. પ્રધાન એટલે ભગવાને જગતના કારણ તરીકે બનાવેલું, અથવા તે જગત રૂપ મુખ્ય, તે જગત રચવા સમર્થ છે એમ જણાવવા ભગવાનની પેઠે તેના 6 ગુણો 3 ગુણો વાળું વગેરે 6 શબ્દોથી કહે છે. એટલે એ ભગવાને જેને જગતના કારણ તરીકે બનાવેલું, અથવા તો જગત રૂપ મુખ્ય, તે જગત રચવા સમર્થ છે. તો એ સમર્થ છે એ જણાવવા માટે જ અહીં હવે ભગવાનના જે રીતે 6 ગુણો છે, ઐશ્વર્ય, વીર્ય, યશ વગેરે, એ એવી રીતે આ 3 ગુણો વાળું વગેરે અહીં 6 શબ્દોથી કહે છે. એમાં એક, તેમ પ્રધાન 3 ગુણો વાળું ન હોય તો 3 ગુણો વાળી સૃષ્ટિ ન થાય. જેવું ભગવાનનું ઐશ્વર્ય છે તેવા આના 3 ગુણો છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે તેવા એટલે કે જેવું ભગવાનનું ઐશ્વર્ય છે તેમ તેને સ્થાને પ્રધાનમાં આ 3 ગુણો છે એવો અર્થ છે. એટલે એનામાં એ 3 ગુણો છે. જો એ 3 ગુણો વાળું ન હોય તો આ 3 ગુણો વાળી સૃષ્ટિ પણ ન થાય. એટલે જેવી રીતે ભગવાન એક ક્ષણ, અહીંયા જે આ કહ્યું ને કે પ્રધાન એટલે ભગવાને જગતના કારણ તરીકે બનાવેલું, અથવા તે જગત રૂપ. અહીંયા પૂર્ણ વિરામ છે, વાક્ય પૂરું થાય છે. અને એના પછી આની ઉત્થાનિકા છે 3 ગુણો વાળું એની. પ્રધાનમ ઇતિ મુખ્યમ ભગવતા જગત કારણત્વેન નિર્મિતમ તદ્રૂપમ વા પૂર્ણ વિરામ. પછી તસ્ય જગત કર્તૃત્વ નિર્વાહાર્થમ ભગવતઃ ઇવ ષડ્ગુણાન આહ ત્રિગુણાદિ ષટ્પદૈઃ. તેનું જગત રચવા મુખ્ય તે એટલે મુખ્ય તો અહીંયા શબ્દ
છે નહીં યદ્યપી, પણ માની પણ લઈએ કે મુખ્યનો મતલબ અહીંયા પ્રધાન. તે પ્રધાન જગત રચવા સમર્થ છે એમ જણાવવા ભગવાનની પેટે તેના 6 ગુણો, 3 ગુણો વાળું વગેરે 6 શબ્દોથી કહે છે. તો એ 6 શબ્દો કયા? ત્રિગુણમ, અવ્યક્તમ, નિત્યમ, સદસદાત્મકમ, પ્રકૃતિમ, અવિશેષ વિશેષવત વગેરે જે 6 છે તે. હા જી. એટલે પછી એને જ આગળ સમજાવી રહ્યા છે એ 6 ગુણોને. હા, એટલે અહીંયા પૂર્ણ વિરામ છે કે પ્રધાન એટલે ભગવાને જગતના કારણ તરીકે બનાવેલું અથવા તે જગત રૂપ. હવે પછી આગળ કહી રહ્યા છે કે મુખ્ય તે જગત રચવા સમર્થ છે એમ જણાવવા ભગવાનની પેઠે તેના 6 ગુણો એટલે 3 ત્રિગુણમ, તે 3 ગુણો વાળું વગેરે 6 શબ્દોથી કહે છે. એમાં એક તેમ પ્રધાન 3 ગુણો વાળું એટલે તેમ ન હોય, એટલે કે પ્રધાન 3 ગુણો વાળું ન હોય તો 3 ગુણો વાળી સૃષ્ટિ ન થાય. જેવું ભગવાનનું ઐશ્વર્ય છે તેવા આના 3 ગુણો છે. એમાં ફૂટનોટમાં જોયું કે જેવું ભગવાનનું ઐશ્વર્ય છે એવા આની અંદર આ 3 ગુણો છે, અને તેથી જ પછી સૃષ્ટિ એનાથી રચે છે. તેમ ન હોય તો કર્મ સમાન હોવા છતાં જીવોની ઉત્તમ અને અધમ સ્થિતિઓ ન થાય. એટલે કે આ 3 ગુણો છે એ 3 ગુણો ન હોય તો, પણ મને આ નથી સમજાતું કે કર્મ સમાન હોવા છતાં જીવોની ઉત્તમ અને અધમ સ્થિતિઓ ન થાય. એટલે ગુણોને કારણે જ જીવોની ઉત્તમ અને અધમ સ્થિતિ થઈ રહી છે, મને એવું સમજાય છે અહીંયા. સચ્ચિદાનંદ જેવા આ ગુણો ભગવાનમાંથી ઉત્પન્ન થયેલી પ્રકૃતિમાં રહેલા છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે કે સચ્ચિદાનંદના જેવા એટલે હું ઉત્પન્ન થાઉં એવી ભગવાનની ઈચ્છાથી તેમના ગુણોથી હલકી સ્થિતિ પ્રાપ્ત કરેલા એવો અર્થ છે. એટલે અહીં સચ્ચિદાનંદના જેવા તો એ ભગવાનની ઈચ્છાથી ભગવાનના ગુણોથી હલકી સ્થિતિ પ્રાપ્ત કરેલા આ ગુણો ભગવાનમાંથી ઉત્પન્ન થયેલી પ્રકૃતિમાં રહેલા છે. આમ હોવાથી જ તે મુખ્ય છે, કારણ કે ભગવાનમાંથી ઉત્પન્ન થયેલી અને સચ્ચિદાનંદના જેવા ગુણો. જો કે દરેકે દરેક શબ્દ લક્ષણ છે છતાં પણ પ્રકૃતિ ભગવાન જ છે એમ જણાવવા 6 કહેલા છે. એમાં 5 નંબરની ફૂટનોટ છે કે ભગવાન એટલે કે ભગવદ રૂપ એવો અર્થ જણાય છે. એટલે અહીંયા દરેકે દરેક શબ્દ લક્ષણ છે, એટલે એનાથી મને એવું સમજાય છે કે દરેકે દરેક શબ્દ છે એ ભગવદ રૂપ જ છે, ભગવાન જ છે, છતાં પણ અહીં પ્રકૃતિ ભગવાન છે એટલે કે ભગવદ રૂપ છે એમ જણાવવા એના 6 ગુણો કહેલા છે. પછી બીજું કહી રહ્યા છે કે અવ્યક્તમ એટલે અસ્પષ્ટ શબ્દથી બીજું લક્ષણ કહેલું છે, કારણ કે તેનું આવા પ્રકારનું સામર્થ્ય કોઈથી પણ સ્પષ્ટ થયેલું નથી. એટલે આ પ્રકૃતિનું જે લક્ષણ છે એનું જે આ પ્રકારનું સામર્થ્ય છે કે સૃષ્ટિ આ 3 ગુણો વાળી સૃષ્ટિ રચે છે, ભગવાનના જેવું સામર્થ્ય છે એ કોઈથી પણ સ્પષ્ટ થયેલું નથી, એટલે કે વ્યક્ત થયેલું નથી. તેમ ન હોય એટલે જો સ્પષ્ટ થયેલું ન હોય તો કાળ વગેરેથી તેનું સામર્થ્ય સ્પષ્ટ થતા તે અનિત્ય થવાથી ફરી સૃષ્ટિ ન થાય. એટલે કાળ વગેરેથી પણ એનું સામર્થ્ય સ્પષ્ટ નથી થતું. જો એ કાળ વગેરેથી એનું સામર્થ્ય સ્પષ્ટ થઈ જાય તો એ અનિત્ય થવાથી ફરી સૃષ્ટિ ન થાય, પણ એ નિત્ય છે. પછી આગળ કહી રહ્યા છે કે નિત્યમને સમજાવી રહ્યા છે કે સદા એક રૂપ શબ્દથી તેની કીર્તિ કહેલી છે. જીવની પ્રકૃતિને બાતલ કરવા આ વિશેષણ યોજેલું છે. એટલે જીવની પ્રકૃતિ અને મૂળ પ્રકૃતિ એટલે જે પુરુષના સંસર્ગમાં આવેલી છે એ જીવની પ્રકૃતિ, અને પુરુષના સંસર્ગમાં નથી આવી એ મૂળ પ્રકૃતિ. તો અહીંયા જીવની પ્રકૃતિને બાતલ કરવા વિશેષણ યોજેલું છે એમ જે કેટલાક કહે છે તે આવતા અધ્યાયથી વિરુદ્ધ છે, કારણ કે બંને નિત્ય છે. એટલે અહીંયા જે કેટલાક કહે છે એટલે 6 નંબરની ફૂટનોટ છે કે આ શ્રીધરનો મત છે. તો શ્રીધર એવું માની રહ્યા છે કે એક પ્રકૃતિ છે એ નિત્ય છે અને બીજી પ્રકૃતિ છે એ અનિત્ય છે. તો એ યોગ્ય નથી, કારણ કે આવતા અધ્યાયથી વિરુદ્ધ છે અને બંને નિત્ય છે એવું આવતા અધ્યાયમાં કહ્યું છે. એમાં 7 નંબરની ફૂટનોટ છે કે બંને એટલે કે જીવની પ્રકૃતિ અને મૂળ પ્રકૃતિ. તો એટલા માટે અહીં
એને કારણ કે આવતા અધ્યાયમાં બંનેને નિત્ય કહ્યા છે અને અહીંયા એવું કર્યા છે કે જીવની પ્રકૃતિને બાતલ કરવા, એટલે એ જીવની પ્રકૃતિને અનિત્ય માની રહ્યા છે. તો એ આવતા અધ્યાયથી વિરુદ્ધ છે કારણ કે બંને નિત્ય છે. પછી આગળ કહી રહ્યા છે કે કાર્ય કારણ રૂપ એટલે સત અસત આત્મકમ. તો એ કાર્ય કારણ રૂપ વિશેષણથી સ્ત્રી કહેલી છે કારણ કે તે સર્વરૂપ છે એવી આ તેની શોભા છે. પછી વિશેષ રહિત શબ્દથી તેને જ્ઞાન કરાવનાર પાંચમું વિશેષણ છે. વિશેષ રહિત શબ્દથી તેને જ્ઞાન કરાવનાર કહેલ છે કારણ કે તેમ ન હોય એટલે કે જ્ઞાન રૂપ ન હોય તો તે સર્વનું કારણ હોવાથી સંસારીઓની મુક્તિ ન થાય. એટલે અહીં જ્ઞાન રૂપ કેમ કહી રહ્યા છે? તો જે પ્રકૃતિ જે સામ્ય અવસ્થા પ્રકૃતિ છે એનો બોધ થઈ જાય તો પછી મનુષ્ય છે એને સાંખ્ય જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. માટે એને અહીંયા જ્ઞાન રૂપ કહ્યું છે. એટલે જ્ઞાન રૂપ ન હોય તો એ સંસારીઓની મુક્તિ ન થાય. પછી 6 નંબરમાં કહી રહ્યા છે કે વિશેષ વાળું વિશેષણથી બધા ભેદો તેના હોવાનું કહેલું છે. તેનું કાંઈ પણ કાર્ય આશ્ચર્યકારક નથી એમ વૈરાગ્ય કરાવનારો આ ગુણ છે. એમાં 8 નંબરની ફૂટનોટ છે કે તેના એટલે કે તેનાથી થયેલા એવો અર્થ જણાય છે. એટલે આ વિશેષવાળા વિશેષણથી બધા ભેદો તેના જ પ્રકૃતિના જ થયેલા હોવાનું કહેલું છે અને આ એનું કાર્ય આશ્ચર્યકારક નથી એમ વૈરાગ્ય કરાવનારો આ ગુણ છે. વૈરાગ્ય એ રીતે કે સમજાઈ જાય કે જે પ્રકૃતિના જે બધા ભેદો છે એના જ છે અને એવું જ્ઞાન થવાથી એને વૈરાગ્ય થશે. માટે આ વૈરાગ્ય કરાવનારો આ ગુણ છે. જે મને આ છેલ્લું આ રીતે સમજાય છે. ધન્યવાદ, પ્રણામ. જે અહીંયા આ શ્લોક પૂરો થયો. ઠીક છે. 7 વાગે